ઈચ્છા પ્રમાણે ચાલે આ પ્રમાણે નિગ્રહનો અર્થ છે કે બાહ્ય ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પર પ્રભુત્વ અંતે બનો શનઃ અંતઃકરણસ્ય આ મનની વૃત્તિઓ પર પ્રભુત્વ મનની વૃત્તિઓ આપણો કબજો ન લઈ લે એનું તો એ છે મનની વૃત્તિઓ આપણો કબજો ન લે પરંતુ એ આપણા કબજામાં હોય આ મનમાં રાગ જન્મે દ્વેષ જન્મે કામ જન્મે ક્રોધ જન્મે ઈચ્છા જન્મે આ વૃત્તિઓ જન્મે કદાચ પૂર્ણ સંસ્કારને કારણે જન્મે પરંતુ એ વૃત્તિઓ આપણો કબજો લઈ લે આપણું નિયંત્રણ કરે તો એ ક્ષમનો અભાવ છે એ વૃત્તિઓ જન્મે તો પણ આપણું નિયંત્રણ ન કરે આપણે આપણી સ્વસ્થતા જાળવી શકીએ એ વૃત્તિઓને કાબુ ન થઈએ અને આપણે એમ લાગે કે વૃત્તિઓને વ્યક્ત કરવાની જરૂર છે વ્યક્ત કરીએ ઈચ્છા જન્મે એટલે ઈચ્છાને પૂરી ન કરવી કોઈ નિયમ નથી ઈચ્છા જન્મે ને આપણે મનમાં નક્કી કરીએ કે આ ઈચ્છા પૂરી કરવાની આવશ્યકતા છે પોતાની કંઈક જવાબદારી હોય કર્તવ્ય હોય અથવા તો ઈચ્છા પોતાનું જે ધ્યેય છે ધ્યેયને અનુરૂપ હોય ક્લાસમાં જવાની ઈચ્છા થાય પુસ્તક વાંચવાની ઈચ્છા થાય કે શ્રવણ કરવાની ઈચ્છા થાય આપણી ઈચ્છાઓ જ છે એટલે મને ઈચ્છાઓથી મુક્ત થતું નથી પણ આપણે નક્કી કરવાનું હોય કે આ ઈચ્છા પૂરી કરવા યોગ્ય છે કે નહીં જે ધ્યેય જીવનનું મેં નક્કી કર્યું છે એ ધ્યેયને અનુરૂપ આ ઈચ્છા છે તેનાથી વિરુદ્ધ છે ઈચ્છા જન્મે હું એવો નિર્ણય કરું આમ આપણું મનની વૃત્તિઓ જન્મે ત્યારે સ્વસ્થતાથી વિવેકપૂર્વક આપણે નિર્ણય કરી શકીએ અને વૃત્તિઓનું મેનેજ કરવું મેનેજ કર્યા સાથ એનું યોગ્ય રીતે સંચાલન કરવું વૃત્તિઓને પૂરી કરવી ન કરવી એવો નિર્ણય આપણે સ્વસ્થતાથી કરીએ આમ નામ છે સમહ મનની શાંતિ મનની સ્વસ્થતા આમ તો ચર્ચા કરી જ્યારે જ્યારે એવી વૃત્તિઓ જન્મે ત્યારે પ્રતિપક્ષ ભાવનાથી તે વૃત્તિઓને નિવારણ કરવું ક્રોધની વૃત્તિ જન્મે એ વિરુદ્ધની વૃત્તિ પ્રેમ કે સ્નેહ કે શુભેચ્છા કે દયા એ પ્રકારની વૃત્તિથી એ ક્રોધની વૃત્તિનું નિવારણ કરવું લોભ જન્મે તો સંતોષ નામની વૃત્તિ તેનું નિવારણ કરવું ઈચ્છા જન્મે તો અભિનંદન નામની વૃત્તિથી તેના કોઈ ઈચ્છા આપણે સારું છે આપણને અભિનંદન આપે આ પ્રકારે પ્રતિપક્ષ ભાવનાથી સતત આપણા મનને આપણે શાંત રાખીએ મન સમહ એટલે સાધકના મનમાં પ્રક્રિયા ચાલ્યા જ કરતી હોય મન અશાંત થાય આપણા મનને કાબે થઈ ગયો ધીમે ધીમે શું થાય મન આપણો કબજો લઈને છોડે ત્યાંનું ક્યાં ફેંકી દે સામાન્ય રીતે આપણને ડિપ્રેશનમાં આવી જાય સામાન્ય રીતે આ ડિપ્રેશન થતું હોય એકદમ આમ ઉદાસ બની જાય સુમસામ થઈ જાય ખબર તો થાય જ નહીં જળ બની જાય મન એટલું બધું ઉદાસ બની જાય કે આપણે કંઈ થાય જ નહીં બેઠાય ના ઉભાય ના થવાય કંઈ કામ ના થાય શું ક્યારે થતું હોય છે આ મનની વૃત્તિઓને જ્યારે છૂટો દોર મળે અને આપણે એના વિશે ન કરીએ ત્યારે થતું હોય ધારો કે આપણને ક્રોધ આવે પ્રત્યે અથવા મનમાં અન્યાય લાગણી થઈ તિરસ્કાર આવે બધું થયું આવે પણ આવે આપણે તરત સાવધાન હોઈએ અને પ્રતિપક્ષ ભાવનાથી એ વૃત્તિનું નિવારણ કરીએ તો પછી નાનો જ આવે એક બે વૃત્તિઓ આવે ને કે આપણને હેરાન કરી શકતા નથી કે આપણે બધું આક્રમણ ના કરી શકીએ જો નાના નાના તરંગો હોય તો કે આપણને ઈજા ના પહોંચાડે તો પછી આ વાયુનો વડો વેગ આવે અને મોટું મોજું બની જાય અને આપણે ઉઠલાવી પડે તો મનના નાના નાના તરંગો હોય એ કે આપણે ઈજા ના પહોંચાડી શકે તો પછી એકનો એક વિચાર આવ્યા જ કરે પછી મોટો વેગ ધારણ કરીને આપણે પછાડી નાખે ઉદાસ બની જઈએ તે જતમાં આપણે થઈ જાય એટલે એ જે આપણી ઉદાસીનતા હોય છે તો ઉદાસીનતાનું કારણ છે એકના એક વિચારની વારંવાર મનમાં આવૃત્તિ એક વિચાર આવ્યા જ કરે તો છેવટે એવો વેગ ધારણ કરે કે આપણને કબજામાં લઈ લે આપણને ક્યાં તો ક્રોધી બનાવીને આપણે કામ કરાવડાવે ઉદાસીન બનાવીને આપણને એકદમ જળ બનાવી બે જતનું કરે અને આપણી મનની વૃત્તિઓ પ્રત્યે સાવધાની કયા પ્રકારની વૃત્તિ જન્મે છે અને ક્રોધ છે ઈર્ષ્યા આત્મ તિરસ્કાર પણ એવો જ છે પોતાને તિરસ્કાર બસ હું આવો જ છું ફલાણો છું વગેરે એમ કરીને ઘણા લોકોનો સ્વભાવ એવો હોય કે બીજા લોકોનો તિરસ્કાર કરે બીજાને દોષ ડાયરે કરે તો ક્રોધ જન્મે ઘણા લોકોનો સ્વભાવ પોતાની જાતને દોષ આપ કરે કે હું જ આવું છું મારા જ કર્મ આવે છે મારું જ કરાવે વગેરે એમાં દોષારોપણની વૃત્તિ છે મનમાં કે જે થતું હોય એને માટે કોઈને દોષિત ઠરાવવા કોઈને જવાબદાર ઠરાવવા બની ત્યાં સુધી મનની આ વૃત્તિમાંથી છોડવી જાય
દોષણ કોઈ દોષ આપવા ન કરતા જે છે એ છે, પણ બીજાને દોષ આપ્યા કરીએ અને વિચાર જો મનમાં ઘુમરાયા કરે તો એમાંથી ક્રોધ જન્મે અને પોતાની જાતને દોષ આપ્યા કરે એ વિચાર ઘુમરાયા કરતો આત્મતિરસ્કાર જન્મે, એમાંથી ઉદાસીનતા જન્મે. આ ડિપ્રેશન, આ ઉદાસીનતા સામાન્ય રીતે અસહાયતાની લાગણી જન્મે. અસહાયતાની લાગણી, આત્મતિરસ્કાર, આ બધામાંથી ઉદાસીનતા, ડિપ્રેશન અને બીજા પ્રત્યે દોષ, એમાંથી ક્રોધ, આક્રમકતા આવું જન્મતું હોય છે. આ બધી વસ્તુ જ્યારે પણ આવી વૃત્તિ હોય મનને અશાંત બનાવે છે અને માટે પ્રતિપક્ષ ભાવના સતત ચાલુ છે. આ સતત ચાલ્યા જ કરે. એવું નહીં કે પછી થોડી વાર પછી વૃત્તિઓનો કંઈ સંચાલન નિવારણ કરે. હમણાં જ આમ જમતા જમતા કંઈ ધારું કે કપડા વગર થોડું તરત પેલું સાફ કરી નાખવાનું, પછી બપોરે કરીશ ને એવું તો બધું એવો ડાઘો પડી જાય કે બધું બહુ મુશ્કેલી પડે. અને 5 મિનિટ રાખીએ તોય પણ જલ્દી તરત સાફ કરી નાખે. ચાનો ડાઘો પડે તરત લીસી નાખવાનું તો જતો હોય. અંતે રીતે મનમાં આવી કંઈક નિષેધાત્મક વૃત્તિ ઉઠી તરત એનું આપણે નિવારણ કરીએ તો એનું નિવારણ થાય. અને પછી રાહ જોઈએ તો પછી ફરી વાર આવે એમ કરતાં કરતાં ધીમે ધડ બનવા મળે અને પછી એનું નિવારણ કરવું મુશ્કેલ બની જતું હોય છે. એટલે આ શ્રવણ એટલે કે અંતઃકરણની શાંતિ કે સ્વસ્થતા અત્યંત આવશ્યક વસ્તુ છે. તો એ પણ ભગવાન કહે છે કે મારે કારણે છે. હવે તું મનની શાંતિ જાળવી શકતો હોય તો એ કોને કારણે છે? મારે કારણે. तो सुखम दुखम भव है अभाव है भयम से अभयम अवधि सुखम. तो जो शंकराचार्य कैसे आ गए भाष्य में गए बच्चों में 47 पानी एक्चुअली की तीसरी लाइन सुखम आह्लाद है, दुखम संताप है, भव है, उद्भव है, अभाव है, तद्विपर्यय है, भयं च त्रास है, अभयमेव च तद्विपरीतम. सुखम आह्लाद है. अपना अंतःकरण आह्लादक वृत्ति એ પ્રકારની અવસ્થા છે બોલે સુખ આહ્લાદ. ભગવાન એ પણ મારે કારણે છે. દુઃખ સંતાપ, મનમાં જરા સંતાપ થાય એ પ્રકારની મનની અવસ્થાને દુઃખ કહે છે. ખ અખલાની મારા સમજાવે ખ એટલે શું તો કે આકાશ, અવકાશ. આપણે હવે એક અવકાશ છે. આકાશની અંદર પણ જ્યારે સ્વચ્છતા હોય, નિર્મળતા હોય એ આકાશનો સ્વભાવ છે. એનો ધુમાડા હોય પછી એમાં રજકણ જાત જાતની ગંદકી એવો કચરો આવી જાય તો આકાશ કેવો બની જાય? ધૂંધળું બની જાય. તેમ અંતઃકરણ આકાશ પણ દૂષિત થઈ જાય. દુઃખમ દૂષિત બની જાય. રાગથી, દ્વેષથી, એમ કહ્યું ને રાતની પુરસ્કાર ફલા એવી કે બધી વૃત્તિઓથી દૂષિત બની જાય દુઃખ. અને એકદમ સસ્તું એટલે નિર્મળ હોય જ્યારે અંતઃકરણ જાય કેવું હોય? સુખ. અંતઃકરણ આપણે આકાશની અંદર જ્યારે નિર્મળતા હોય, પ્રસન્નતા હોય, સ્વચ્છતા હોય ત્યારે ત્યાં હોય સુખ. અને એમાં જ્યારે આ પ્રકારનું દૂષણ હોય, દૂષિત થઈ ગયું હોય, કલુષિત થઈ ગયું હોય, રાગ દ્વેષ વગેરે ત્યાં જે એ અવસ્થાને દુઃખ કહેવાય. ભગવાન સુખ અને દુઃખ પણ મારામાંથી છે. ભવ એટલે કેમ કહેવાય? જલ્દી સમજાવે છે. સુખ કોને કહેવાય? ધર્મ અસાધારણ કારણમ અનુકૂળ વેદનીયમ. જ્યારે સુખ જન્મે મનમાં ત્યારે સમજવું કે કંઈક ભૂતકાળની અંદર કઈ પુણ્ય કર્મ કર્યું હશે એનું પરિણામ છે. અને દુઃખ જન્મે ત્યારે અધર્મ અસાધારણ કારકમ, કંઈક અધર્મ જો પાપ હશે. આ બધું સામાન્ય નિયમ છે. એટલે એમાં એવું છે કે દુઃખ પડે આપણને એટલે પછી કહે કે હું તો પાપી છું, આવું કરવાની કઈ જરૂર નથી, આવું કયું કંઈ લખ્યાતું નથી. એટલે આપણે ખબર પણ નથી સામાન્ય રીતે. આ એમાં એવું છે કે આ ભૂતકાળને મૂલવવા માટે નથી, આ વર્તમાન માટે છે. કે વર્તમાનમાં આપણે સત્કર્મ કરીએ તો આપણને સુખ મળે ભવિષ્યમાં, અને વર્તમાનમાં કદાચ આપણે દુષ્કર્મ કરીએ તો જરૂર ભવિષ્યમાં દુઃખ મળે. એને માટે આ કર્મનો સિદ્ધાંત છે. ભૂતકાળ માટે છે જ નહીં. ખરેખર કહું છું ભૂતકાળમાં આમ કર્યું માટે વર્તમાનમાં છે એવી વસ્તુ કોદાડો એનો તો અર્થ જ નથી. કારણ કે કોને ખબર છે? સ્વામી મારી મમ્મીએ કશું કર્યું નહીં જીવનમાં તો બિચારો કેટલું સરળ આવું એને કેમ સહન કરવો પડે? શું પાપ કર્મ કર્યા છે? કોને પાપ કર્મ કર્યા છે? એટલે આવા પાપ કર્મને કારણે આવા પ્રારબ્ધ અમારા એવું કોદાડો કહેવું જ નહીં. કોને ખબર?
આ કર્મનો નિયમ છે ને મળે છે વર્તમાન માટે છે, કે ભૂતકાળની મૂલવણી કરવા માટે નથી. અને માટે વર્તમાનમાં બને છે માટે ભૂતકાળમાં હું આવો છું ને આવી છું એમ કરીને પોતાની તિરસ્કાર કરવો, આવું કરવું જ નહીં. કારણ કે આપણે જાણતા જ નથી. એટલું જાણીએ છીએ કે વર્તમાનમાં આપણે સત્કર્મ કરીશું તેનું પરિણામ સુખમાં આવશે. અને વર્તમાનમાં કદાચ આપણે જાણી જોઈએ ને, જાણી જોઈએ ને કદાચ આપણે એવું દુષ્કર્મ કરીએ તો એનું પરિણામ દુઃખમાં આવશે. એ આપણે કારણ અને કાર્યના નિયંત્રણમાં, જેવું કારણ તેવું કાર્ય. પણ આપણે કેટલા જન્મમાં ભૂતકાળમાં શું કરીએ છીએ અને શેના માટે પરિણામ આવે, અને આ જે દુઃખ છે એ પાપનું જ પરિણામ છે કોણે કહ્યું. જેટલા દુનિયામાં મહાપુરુષો થઈ ગયા અને સંતો સાધુ થાય, અનેક પ્રકારના દુઃખ સહન કર્યા. એટલે આ દુઃખ ઘણી આપણે આવતું હોય તો કદાચ શુદ્ધિકરણ આવતું હોય, સંતાપ તાપ છે ના ગમી જાય, અને મારે શુદ્ધિકરણ આવતો હોય, પુણ્યનું પરિણામ શું ખબર પડે. ભગવાન પુણ્યનું પરિણામ જાત જાતની રૂપે આપણને આપે. ઘણા કશું આપીને આપે ને ઘણા કઈ લઈને પણ આપે. ઘણા થોડું સરગવાનું ઝાડ કાપી જ નાખે તો જ આપણી ઉન્નતિ થાય એવું પણ હોય. કદાચ આપણે છે ને વૈદ્ય રહેતા હોઈએ એને કદાચ કાપી જ નાખે એમ કરીને આપણે ઉન્નતિ કરવાના માટેનો હેતુ હોય. એટલે આપણને ખબર નથી કે વર્તમાનમાં જે છે તે ભૂતકાળના કયા કર્મના પરિણામે છે, એની પાછળ ઈશ્વરનો શું ઈરાદો છે આપણે નથી ખબર. અને માટે આ વસ્તુ આપણે સજા કરવા માટે જન્મી આવી છે તેવું માનવાનું પણ આપણી પાસે કારણ નથી. અને બીજી જાતનું મનમાં ન લાવવું કે આ મારું પાપ કર્મ એને ફલાણું છે, એ કારણ કે આપણે એવું કંઈ જાણતા નથી. પણ આ સામાન્ય નિયમ કહેવાય કે ધર્મના પરિણામે સુખ, અધર્મના પરિણામે દુઃખ. આપણે આપણા જીવનના પણ નિયમ પાડીએ અને કોઈ આપણી પાસેથી સલાહ માંગે આપણે એની સલાહ આપીએ તો સ્વામી લોકો તો અધર્મ કરીને કેટલું પામી ગયા, પણ સુખ ના પામે, વસ્તુઓ પામે. અધર્મ છે એ માણસ વસ્તુઓ પામી શકે. આપણે સુખની વાત કરીએ, સુખ જુદી વસ્તુ છે અને ભૌતિક સાધનો જુદી વસ્તુ છે. અધર્મથી માણસો ભૌતિક સાધનો પ્રાપ્ત કરી શકે. અધર્મ સુખ એવી ચીજ છે, મનની આહ્લાદક અવસ્થા છે, એ પ્રાપ્ત કરે કે નહીં એ તો એ લોકો જાણે, આપણે શું ખબર પડે. અને દુઃખ અને ધર્મથી કદાચ ભૌતિક સાધનો પ્રાપ્ત ન થાય તો મનની જે અવસ્થા છે એ પ્રાપ્ત થાય, એ આ કહેવાનું હેતુ છે. દુઃખમ સંતાપ, તાપ, તાપ એટલે ગરમી ખબર, સમ્યક તાપ, સારી રીતે બરોબર આમ પ્રજ્વલિત થાય નામ છે દુઃખ સંતાપ. પ્રતિકૂળ વેદનીય, ટૂંકમાં જન્મે છે ને દુઃખ. આપણે જયારે કોઈ પરિસ્થિતિને પ્રતિકૂળ એ પ્રકારે જાણીએ ત્યારે મનમાં જે નામ દુઃખ. આપણે જયારે પરિસ્થિતિ અનુકૂળ એમ જાણીએ ત્યારે મનમાં જે નામ સુખ. આપણે પોતાનું મન નક્કી કરે કે આ પરિસ્થિતિ અનુકૂળ છે તો આપણે એનો સુખ જન્મે. થોડું પોતાનું મન નક્કી કરે કે આ પરિસ્થિતિ પ્રતિકૂળ છે આપણે સુખ જન્મે. નક્કી કરનાર કોણ છે? આપણું જ મન. લોકોમાં જાત જાતના તુક્કા હોય છે. એક એક જ પરિસ્થિતિ જેમ એક માણસ પ્રતિકૂળ કહે અને બીજા અનુકૂળ કહેનારો નીકળે, અનેક જણ અનુકૂળ કહે અને પ્રતિકૂળ કહેનારો નીકળે. એ હોવાના કારણે અનુકૂળ વેદનીયમ, પ્રતિકૂળ વેદનીયમ. અનુકૂળતાનું જયારે જ્ઞાન થાય ત્યારે મનમાં સુખ જન્મે, પ્રતિકૂળતાનું જ્ઞાન થાય ત્યારે મનમાં દુઃખ જન્મે. પણ અનુકૂળતા કહેવી કે પ્રતિકૂળતા કહેવી એ માણસ પોતે નક્કી કરતા હોય છે. એને જ કારણે એકની જ પરિસ્થિતિ જુદા જુદા લોકોમાં જુદા જુદા પ્રકારનો પ્રતિભાવ જન્માવતી હોય છે. કારણ કે દરેકની મૂલવવાની પદ્ધતિ જુદા જુદા પ્રકારની હોય છે. પછી ભવ ઉદ્ભવ ઉત્પત્તિ, ટૂંકમાં જે ઉત્પત્તિ થાય છે એ બધું ભવ, મનના વિચારની ઉત્પત્તિ થાય એ પણ ભગવાન કે મારે કારણ છે. અભાવ તદ વિપર્ય અભાવ, ટૂંકમાં એ વૃત્તિ જતી રહે, એક વૃત્તિ ઉત્પન્ન થાય એ મારે કારણ છે, વૃત્તિ સમી જાય એ પણ મારે કારણ છે. ભયમ ત્રાસ જન્મે, ભય જન્મે. અભય અર્થાત એની વિપરીત અવસ્થા જન્મે. ભગવાન છે બધું મારે ભયમ. ભયમ છે અભયમ એવ છે, બે ચકાર છે. ભયમ છે આ બધા બુદ્ધિ અને જ્ઞાન અને સમૂહ અને એક જ મૂકે એટલે બધા એને સમજી લેવાનું. બુદ્ધિ છે, જ્ઞાનમ છે, અસમૂહ છે, એક ચકારનો અર્થ થાય. અભયમ એવ છે અને એટલે બધા જાણે છે કે આ બધી પ્રસિદ્ધ જે વૃત્તિઓ છે એ બધી માનવ ઉત્પન્ન છે. છેલ્લો ચકાર, બીજો ચકાર છે ને માણે છે તો જે કહ્યું નથી એ બધું પણ સમજી લેવાનું.
બુદ્ધિ તો ખરી પણ અબુદ્ધિ પણ ખરી, જ્ઞાન તો ખરું પણ અજ્ઞાન ખરું, અસમોહ તો ખરો, મોહ પણ ખરો, ક્ષમા તો ખરી, અક્ષમા પણ ખરી. એટલે આ જે નથી કહેવાય વિપરીત વૃત્તિઓ છે એ પણ ભગવાન કે મારામાંથી ઉત્પન્ન થાય છે. એની કોઈ ચિંતા નથી. ભગવાન બધું સારું સારું જ કરતા હોય એવું યશ નથી લેતા. જે બી તારા મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ બધી મારામાંથી ઉત્પન્ન થઈ છે. એમને કોઈ જાતનો ભય નથી કે કોઈ જાતનો સંકોચ નથી. તો જાણે છે કે આનું તો ઉપાદાન કારણ છે, પણ હું કહું છું કોઈ રીતે સમજાય નથી, એનાથી કોઈ રીતે આસક્ત નથી, સર્વથી અનાસક્ત છે. મોમાધ્યમ હવે માયા અધ્યક્ષ પ્રકૃતિ સુયતે સચરાચરમ. હું તો અધ્યક્ષ છે, મારી સંબંધમાં પ્રકૃતિ આપણો ખેલ કરે છે. હવે આગળના શ્લોકમાં કહે છે 5મા શ્લોકમાં અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્ વિધાઃ. ફરી અહિંસા સમતા પુષ્ટિ તપઃ દાનમ યશઃ અયશઃ આ બધા જે ભાવ છે બધી વૃત્તિઓ ભગવાન કહે છે મત્ત એવ પૃથગ્ વિધાઃ ભાવાઃ. આ ભિન્ન ભિન્ન પ્રકારની જે વૃત્તિઓ મનમાં ઉદ્ભવે છે એ બધી મારામાંથી ઉદ્ભવે છે, મારે કારણે ઉદ્ભવે છે અને મારામાંથી ઉદ્ભવે છે. તો શંકરાચાર્યજી ભાષ્યમાં સમજાવે છે અહિંસા અપીડા પ્રાણામ સમતા સમચિત્તતા તુષ્ટિ સંતોષ પર્યાપ્ત બુદ્ધિ લાભેષુ. અહિંસા એટલે અપીડા, પ્રાણનામ અપીડનમ અહિંસા. કોઈ પ્રાણીને પીડા ન પહોંચાડવી એ પ્રકારની વૃત્તિને અહિંસા કહે છે. આપણી વૃત્તિ એવી હોય, આપણા એ પ્રકારની મનની વૃત્તિ, એ પ્રકારનો ઈરાદો, એ પ્રકારની સ્થિતિ મનની કે મારા વડે કોઈ પ્રાણીને ઈજા ન પહોંચે, એ વૃત્તિને અહિંસા કહે છે. કોઈ કર્મને હિંસા નથી કહેતા, પરંતુ વૃત્તિને હિંસા કહે છે. એટલે કદાચ આપણે કર્મ જે કશું ના કરતા હોય એ છતાં આપણી વૃત્તિ હિંસા કરવા ઈજા પહોંચાડવાની હોય, હું તો કશું નહોતું કર્યું તો કરવું જોઈએ તેમ ના કરો તો હિંસા થઈ જાય. મારે કોઈ ઉભા માણસ પડતો હોય એને આપણે હાથ ઝાલવો જોઈએ, હું તો કંઈ ના કર્યું એને જાતે પડે એટલી વાત છે. છોકરા લડતા આવું કરે, જાણે જોયું બધા પડવાનું છે થવાનું તો ના કરે કશું. મમ્મીને કે મેં નથી કર્યું તો તારે કેમ ના કર્યું છે, ઘણી વાર કરવાનું તો ના કરે તો પણ એની પાસે ઈરાદો છે અને ઈજા થાય એવો ઈરાદો એવો હિંસા કહેવાય. ટૂંકમાં આપણા કર્મ ઈરાદો છે ને એ ઈરાદાને એ વૃત્તિ એટલે ઈરાદો એને અહિંસા કહે છે. કોઈ પ્રાણીને મારાથી ઈજા ન પહોંચે, શરીરથી, મારા શરીરના શારીરિક કર્મથી, મારી વાણીથી કે મારા વિચારોથી પણ કોઈ પ્રાણીને ઈજા ન પહોંચે. એમને શારીરિક ઈજા પણ ન થાય કે એમની લાગણી પણ ન દુભાય કે એમનો અહંકાર પણ ન થવાય, ત્રણ વસ્તુ થાય. આમ કોઈ રીતે એમને શારીરિક કે માનસિક ઈજા ન પહોંચે આ પ્રકારની વૃત્તિને અહિંસા કહે છે. અહીં વૃત્તિ હોવી બહુ મહાન વસ્તુ છે. એ વૃત્તિનું પાલન કરી શકવું એ એથી વધારે મહાન વસ્તુ છે. પણ આ વૃત્તિ હોય એ જ મોટી વસ્તુ છે કે મારાથી કોઈ ઈજા ન થાય. એમાં એવું ત્યારે જ બની શકે જ્યારે ઈજા કેમ થતી હોય છે, બેન હિંસા કેમ થતી હોય છે, જ્યારે આપણે ક્રોધ કે દ્વેષ અને પ્રભાવથી પ્રભાવિત થઈ જાય કે ક્રોધ કે દ્વેષના પ્રભાવ આવે છે ત્યારે જે કર્મ થાય એમાં હિંસા હોવાની. અને જે આક્રમક વૃત્તિઓ જે છે, પ્રતિકારાત્મક વૃત્તિ, પ્રતિકાર કરવો, આક્રમણ કરવું, આ પ્રકારની જે વૃત્તિઓ છે એના પર સદા આપણે કાબુ રાખી શકીએ તો જ આપણે હિંસાને બચી શકીએ, નિર્ણય બચી શકીએ. એટલે માત્ર આપણો ઈરાદો હોય તો પૂરતું નથી. ઈરાદો તો આપણો હોય પણ જોડે સાવધાની હોવી જોઈએ. કારણ કે એવી ક્રોધની કે રોષની કે દ્વેષની કે હિંસા એવી આક્રમક વૃત્તિ જન્મે તો આપણે સભાન હોવા જોઈએ અને વૃત્તિ જેવી જન્મે કે તરત જ એનું નિવારણ થવું જોઈએ. એ કરવાની આપણને શક્તિ પણ હોવી જોઈએ. રોજ જન્મે છે જોઈએ પણ કશું થઈ શકતું નથી, થોડ આપણો કબજો લઈને કામ કરાવી દે તો માત્ર આપણે કેવા અસહાય સાક્ષી બની જઈએ.
ગુજરાતની અંદર ચાલે છે આવું રાજકારણ. તો બીજેપીના બધા પેલા મોટા નેતાઓ અડવાણી બધા લોકો છે ને અસહાય દ્રષ્ટા ભરી કશું કરી જ ના શકે. જે જગ્યા થઈ રહ્યું છે નાશ થઈ રહ્યો છે કશું કરી શકતા નથી. તેમ આપણા મનમાં ઘણા ક્રોધ જન્મે જોયું તો જન્મી રહ્યો છે. આમ બરોબર ટેન્સ થઈ રહ્યું છે. આ છતાં ઘણા આપણે કંઈ કરી શકતા હોતા નથી. તો એક તો પહેલા આપણામાં આ પ્રકારની વૃત્તિ કે મારા વડે એટલે અહિંસાનું એક મૂલ્ય હોવું જોઈએ. કોઈને ઈજા ન પહોંચાડવાનું એક મૂલ્ય હોવું જોઈએ. ઈજા પહોંચે કોઈની ખોટી વસ્તુ છે. હું પાપ કર્મ છે એનું પરિણામ મને મળશે તો બીજી વસ્તુ એ ખરું એ સિવાય પણ એ મને સાજે એવું કર્મ જ નથી. મારા મનુષ્યના મોહને સાજે એવું કર્મ નથી એની બરાબર માનીએ. પાપ પુણ્યની એક મર્યાદિત વસ્તુ છે જોઈ લે છે. ઘણા લોકો પાપ પુણ્ય બહુ લાંબુ ચાલતું નથી હોતું આજના જમાનામાં. જૂના જમાના લોકો પાપથી ગભરાતા હતા અને પુણ્યના પરિણામનું આકર્ષણ હતું. ઈશ્વરમાં શાસ્ત્રમાં બહુ બધી શ્રદ્ધા હોય અત્યારે જોઈ લે છે. ચાલો અત્યારે તો કરી લો જોઈ જયારે સમય અત્યારે જોઈ છે. ક્રોસ બ્રિજ બની કમતી વાત ટૂંકમાં પાપ હોય તો ભલે રહે હું તો કરી શકું. એટલે અત્યારથી પાપ અને પુણ્ય એમ ધમકીથી લોકો ડરવા છે જ નહીં. એટલે જ્યાં સુધી આ એનું પોતાનું મૂલ્ય ન બને કે હિંસાત્મક કર્મ એ ખરેખર મારા માટે યોગ્ય નથી, મને સાચતું નથી. મારા મોહને જે આ આવું કોને અમૂલ્ય હોય? જે મનુષ્ય આધ્યાત્મિક ઉન્નતિને વરેલો હોય જ મૂલ્ય હોય. આધ્યાત્મિક ઉન્નતિનું મૂલ્ય નથી, માત્ર ભૌતિક ઉન્નતિનું મૂલ્ય છે. એને આ બધા મૂલ્યોમાં એને કોઈ રસ જ નથી. એ તો એના વિરુદ્ધ થતા હોય છે. એટલે જેને આધ્યાત્મિક ઉન્નતિનું મૂલ્ય છે એને અહિંસાનું મૂલ્ય હોય. એમ તો એક વસ્તુ પહેલા મૂલ્ય હોય પછી બીજી સાવધાની હોય. તેથી આપણે આ બધી વૃત્તિઓ જન્મીને આપણી પાસે જાત જાતનું કર્મ ન કરાવી જાય સાવધાની જોઈએ. અને ત્રીજી પણ એક વસ્તુ જોઈએ કે શેનાથી બીજાને ઈજા પહોંચશે એવી પણ એક સમજ જોઈએ. ઘણી વાર આપણું વર્તન એવું હોય છે કે બીજાને પહોંચતું હોય ને આપણે કંઈ થતું જ બિલાડી હોય કે ઉંદર સાથે રમતી સમજ શું કરે છે? બિલાડી જો ઉંદરને મારી નાખતું નથી પણ એ રીવા આપણને નથી કે રીવા આપણે એની માટે રમકડું પણ ખબર કે બિલાડીની શું વસ્તુ છે ભગવાન એને બધા રમકડું છે રમતું હોય એની સાથે અને ઉંદરનું ધ્યાન જતો હોય. તો આપણે પણ કોઈ સાથે રમતા હોઈએ ઠઠ્ઠા મસ્કરી કરતા જાય તેટલું કરતા હોઈએ આપણે અને બીજાનો ધ્યાન જતો હોય અથવા બીજાને ખરાબ લાગતો હોય તો ટૂંકમાં બીજાની લાગણીથી જો આપણે સંવેદનશીલ ન હોઈએ સેન્સિટિવ ન હોઈએ એની સભાનતા ન હોય તો પણ અહિંસાનું પાલન નથી થતું. હું તો કશું કર્યું નથી, હું તો બોલ્યો નથી, હું તો આમ જ છું. અમે શું મળી વસ્તુ મને કોઈ એવું કહે તો મને કશું ના થાય, તરત ના થાય. એવી વસ્તુ બીજા કોઈને કરતો ઘણું થતું હોય શું ખબર પડે તો એવું કેમ થવું જોઈએ એને નક્કી કરવાનું. પછી આપણે આ તકલીફ છે તો આવું કહેવામાં શું થઈ જાય એને નક્કી કરવાનું. ટૂંકમાં કઈ વસ્તુથી મારી લાગણી દુભાશે એવું નક્કી કરવું, તમે નક્કી ના કરો. કોઈ વસ્તુ કોની લાગણી દુભાશે અર્થાત આપણે એની લાગણીથી એકદમ સંવેદનશીલ હોઈએ કે જોવાની લાગણી દુભાય છે. તેથી હું માનતો હું કે આમાં ન દુભાય છે અને તેથી બીજાની લાગણી માટેની સંવેદનશીલ બીજાની લાગણી માટેનો આદર જે પ્રકારની લાગણી લોકો ધરાવે છે માટેનો આદર. એમને આમ કેમ આવું કેમ ફીલ કરવું જોઈએ, આવું કેમ લાગણી રાખવી જોઈએ એને જે છે એનો આદર. અને બીજાની લાગણીનો આદર, બીજાની માટે સન્માન, માત્ર એને જીવન માટે સન્માન એટલું જ નહીં પરંતુ લાગણી માટે પણ સન્માન, બીજા માટેનો આદર. અહિંસાની અંદર અન્ય પ્રત્યેનો આદર અને એથી આગળ વધીને અન્ય પ્રત્યેનો પ્રેમ એથી પણ આવ્યા. તો આ બધું હોય તો જ અહિંસા મૂલ્ય જે છે એનું પાલન થઈ શકે. માત્ર આપણે કશું ના બોલ્યા કશું ના કર્યું એટલું જ પૂરતું નથી. ઘણીવાર અહિંસામાં કંઈ કરવું પડતું હોય, ઘણીવાર અહિંસામાં કંઈ કરવાનું પણ થાય અહિંસાનું પાલન કરવા માટે. ટૂંકમાં આ વૃત્તિ બહુ સુંદર વૃત્તિ છે, સર્વશ્રેષ્ઠ વૃત્તિ છે. પ્રાણીનામ અપીડનમ અહિંસા. સમતા સમચિત્તતા ચિત્તસ્ય રાગદ્વેષાદરહિત અવસ્થા સમચિત્તતા. આ સમમાં આવી ગઈ. સમ જયારે ગયું માનસિક શાંતિ ગયું ત્યારે સમતા એટલે મનની સમચિત્તતા એટલે રાગ અને દ્વેષમાંથી મુક્તિ. આપણું ચિત્ત સમાન ભાવ નથી સ્વીકારી શકતું, સામાન્ય નથી જાળવી શકતું. આપણે ગમતી વસ્તુ આવે તેની હાજરીમાં આપણે એકદમ હર્ષના આવેગમાં આવી જઈએ અને અણગમતી વસ્તુ બને કે મળે ત્યારે આપણે ક્રોધના આવેગમાં આવી જઈએ. એમ કે મનમાં હર્ષ અને શોકની વૃત્તિઓ જન્મ્યા કરતી હોય આપણા મનમાં સમતા નથી આવી. સમતા અર્થાત
એક પ્રકારની સ્વસ્થતા, હર્ષ કે શોક એ બંને પ્રકારના આવેગોમાંથી મુક્ત નામની સમતા. સમતા એટલે કે સમચિત્તતા. ગીતામાં બહુ ચર્ચાઓ ચાલી. ટૂંકમાં પ્રસાદ બુદ્ધિ સમતા ક્યારે હોય? જ્યારે પ્રસાદ બુદ્ધિ હોય ત્યારે જે કે બને છે ભગવાનનો પ્રસાદ છે એ ત્યારે સમતા આવે. પુષ્ટિ એટલે સંતોષ. પર્યાપ્ત બુદ્ધિ લાભ હતો. લાભ શું? કોઈ વસ્તુ જયારે લાભ થાય ત્યારે પર્યાપ્ત કઈ મળે, લાભ એટલે મળવું. કઈ મળે ત્યારે પર્યાપ્ત બુદ્ધિ પૂરતું છે. પૂરતું છે. ભોગ્યેષુ એતાવતા અલંકિત બુદ્ધિ. કોઈ વસ્તુને ભોગવતા હોય ત્યારે આટલું પૂરતું છે. આ પ્રકારની અલમ બુદ્ધિ પૂરતું છે, પર્યાપ્ત છે. એ પ્રકારની બુદ્ધિને સંતોષ કહે છે. ટૂંકમાં ઈશ્વરની ઈચ્છાને કારણે જે જે આપણે મળતું હોય, સામાન્ય રીતે અસંતોષ આપણને ઈચ્છનીય વસ્તુ માટે હોય. આપણે ઈચ્છા હોય એ વધારે અને આપણને ન મળે પૂરતું ત્યારે આપણે અસંતોષ હોય. એટલે લાભની વાત કરી, કે ઈચ્છનીય વસ્તુની વાત કરી, કે ભોગ્ય વસ્તુની વાત કરી, કે જેને માટે આપણને રાગ છે, જે વસ્તુ આપણે જોઈતી હોય એ વસ્તુની પ્રાપ્તિ, જેટલી પ્રાપ્તિ હોય એટલી પ્રાપ્તિ સંતોષ નામ. એની પ્રાપ્તિ બસ અલમ પૂરતું છે. આ પૂરતું છે. મને ભોજન જેટલું મળ્યું પૂરતું છે. લાડુ એક મળ્યો બીજી વાર કેમ ના આવે? આ બધું કેમ ના આવે? કકા અને પી લખો લાડુ મૂકવા ચાહે પણ ત્યાં પેલા ભંડારમાં અંદર આપણે ગુજરાતી લોકો અઢોડ લાડુ પીર અડધો નહીં, એક નહીં, બે નહીં, પી લખો. એટલે આપણી એપીટાઇટ કેટલી એ લોકોની કીધું. આપણે બધા આપણે તો બોલાવતા હોય એટલે પી લખો, ચાર રાખો. બીજું આપણા હંમેશા દરેક સંજોગો પછી માંગણી કરતા હોય છે. આટલું લાવો, આટલું લાવો, આટલું લાવો. અર્થાત સંજોગો જે આપે છે એટલું પૂરતું નથી, એ પણ મને આટલું જોઈએ. અંદરથી જે મળતું હોય એનાથી અસંતોષ, સંતોષ જે આવે ઈશ્વરેચ્છા. યદૃચ્છા લાભ સંતુષ્ટા. યદૃચ્છા ઈશ્વરેચ્છા. ઈશ્વરની ઈચ્છાથી જે લાભ થાય એનાથી સંતોષ लाभ है पर्याप्त बुद्धि अपर्याप्त है, पर्याप्त हो गया, पूर्ण हो गया. संस्कृत में अलम बुद्धि, अलम अलम એટલે પૂરતું, अलम પૂરતું છે, બરાબર જોઈએ છે. આવો સંતોષ એ પણ ભગવાન કહે છે કે મારે નથી આવે છે. આગળ જશે હશે તપઃ इंद्रिय संयम पूर्वकम शरीर पीडनम दानम यथाशक्ति संविभागः यशः धर्म निमित्ता कीर्तिः अयशस्तु अधर्म निमित्ता कीर्तिः. तपः तपस्या कोने कहा? इंद्रिय संयम पूर्वकम शरीर पीड़नम. इंद्रियों पर संयम राखीने પોતાના શરીરને જાણી જોઈને પીડા કરવી એમ નામ છે તપશ્ચર્યા. કોઈને પીડા થતી ગઈ ને તપશ્ચર્યા નથી. શું તો કે હું નથી ખાતો હોય, હા જમતો નથી, ભૂખ જ નથી લાગતું, જમવાની શું વાત છે? ભૂખ લાગતી હોય છતાં ના જમને ત્યારે તપશ્ચર્યા કહેવાય. બાકી તપશ્ચર્યા નથી. બે જ રોટલી ખાવ છો બરાબર, દોઢને બદલે બે ખાવ છો. જેને 6 રોટલી ખાવાની ભૂખ હોય એ માણસ માત્ર એ 5 રોટલી ખાય તો એ તપસ્યા કહેવાય, અને 2 રોટલીની ભૂખ હોય 3 રોટલી ખાય તો એ વળી હિંસા કહેવાય. એટલે શરીર પીડા, પોતાના શરીરને જાણી જોઈને ઇરાદાપૂર્વક પીડા કરવી એની માટેનું મૂલ્ય છે. એટલા માટે કેવું છે શાસ્ત્રીય માર્ગે ને કાયેન્દ્રિય શોષણ. શાસ્ત્રીય માર્ગ ગમે તેમ નહીં. ઘણા લોકો 17માં અધ્યાય ભગવાન કહે છે तो अशास्त्रविहितं घोरं तप्यन्ते तपोजनाः दम्भाहंकार संयुक्ताः दम्भमान मदान्विताः. આમ ઘણા લોકો એવી પુરંગોની પીડા કરતા હોય કે દંભ રહેવાનો હોય, અહંકાર રહેવાનો હોય, શાસ્ત્રનો કોઈ પ્રકારનો આદેશ ના હોય, તો એવા માર્ગ ગમે એમ કરો ને, ઊંધા લટકવું, આમ કરવું, જાત જાતનું કરો, આવી તપસ્યા આવી જેવા પ્રકારની છે. આવી આસુરી તપસ્યા છે. એટલે એક પદ ઉભારવું એ આસુરી નથી, પણ એની પાછળ દંભ હોય, અહંકાર હોય, એવી કોઈ તૃષ્ણા હોય, એને કારણે થતું હોય તો એ આસુરી તપસ્યા છે. એની પાછળ વૃત્તિ સાત્વિક હોય, દેવતાઓનું પૂજન થવા માટે તપસ્યા હોય, પોતાની આધ્યાત્મિક ઉન્નતિ, આત્મસંયમ કરવા માટે, પોતાની સંકલ્પ શક્તિ વધારવા માટે, અને એમ કરીને આપણી શક્તિનો સંચય કરવા માટે તપસ્યા છે ને માટે શક્તિનો સંચય કરવા માટે. એટલા જ માટે અમુક મર્યાદા થાય
એ તપશ્ચર્યાના પરિણામે શરીર પછી આપણું છેવટે ખલાસ જ થઈ જતો, તો એ તપશ્ચર્યામાં બરાબર તપસા અનાશકે ને એવું તપસ જે આપણો નાશ ના કરનારો હોય એ પ્રકારનું તપસ. ચાલો એમાં પણ જાણે માણસ સંકલ્પ શક્તિ હોય અને કોઈ ઉત્કૃષ્ટ હેતુ હોય તો અમે વાંધો નથી. આ જૈન સાધુઓને બધા તો તપસ્યા પોતાનો દેહ ત્યાગે, એની પાસે ઉત્કૃષ્ટ હેતુ હોય તો વાંધો નથી. એટલે કે તપસ્યાની પાછળ એનો ઈરાદો કે વૃત્તિઓ અગત્યની છે. આપણું આ તપસ્યાનો ખરો હેતુ તો આ મનનો સંયમ કે ચિત્તની એકાગ્રતા છે. આમ ઈશ્વરમાં આપણું ચિત્ત એકાગ્ર થાય એ આ તપસ્યાનો હેતુ છે. અને એટલા માટે શરીર કે ઇન્દ્રિયો વગેરે પરથી આપણું ધ્યાન હટે, એટલા માટે આપણા શરીર કે ઇન્દ્રિયોના સ્તર પર શોષણ કરતા હોઈએ, પીડન કરતા હોઈએ. એટલે એ ના પીડન થાય કે ભાઈ એમાં આપણું ધ્યાન ગયા કરે, એટલે પછી તપનો અર્થ રહેતો નથી. તપસ્યાનો અર્થ શું છે? ચિત્તની એકાગ્રતા. પણ સામે ઈશ્વરમાં ચિત્તની એકાગ્રતા. તો હું તપ કરીએ કે પછી પૂરું આમ 11 થઈ વર્ષના વસ્ત્રે દાડે અને પછી ક્યારે કાલ પડે ક્યારે કાલ પડે આગળ હું પ્લાન કરતો પરંતુ કાલે 11 ખબર નથી એટલે આજે બરાબર જમવા આવું કેમ થાય કોઈ દિવસ પાણા કરે વસવાના પરમાં એમ કરીને 12 વાગે ઉઠીને પૂરું થઈ રાત દિવસ કરીને એટલે પછી એનું ચિંતન થયા કરતું હોય. ભગવાનનું ચિંતન કરવા માટે તપસ્યા છે. આ બધા ભોજનની કે બીજી વસ્તુનું ચિંતન કરવા માટે નથી, પણ આ તપસ્યાનું બહુ મૂલ્ય છે. તપસ્યાથી સંકલ્પ શક્તિ વધે, તપસ્યાથી ચિત્તની એકાગ્રતા વધે, તપસ્યાથી જગતની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય એવું આપણે શાસ્ત્રમાં કહેલું છે. પણ એ શાસ્ત્રીય માર્ગથી થવું જોઈએ. શાસ્ત્રમાં જે પ્રકાર આદેશ આપવામાં આવે હોય તે રીતે અપવાસ કરવો હોય તો મેં કહ્યું તો એકાદશી દિવસે કરો, આઠમના 8 દિવસે કરો, એ ચતુર્થી દિવસે, અને એ શાસ્ત્રમાં કહ્યું હોય તો દિવસને એવી રીતે કે ચંદ્રના જીવન જમવું એ ચતુર્થી દિવસે નિયમ હોય, પછી દરરોજ નહીં. એટલે જે રીતે શાસ્ત્રમાં કહ્યું હોય એ પ્રકારે આપણે તપસ્યા કરતા હોઈએ એ પણ તો સારું. કારણ કે આ બધું કરવાની પાછળનો શું ઈરાદો છે આપણે હંમેશા સમજતા નથી આવતા કે આવું અપવાસ શું કામ કરવાનું કહે છે, કેમ ચંદ્રના જીવન કરવાનું, કેમ આમ કરવાનું ખબર નથી, આમ કેવું છે મારે કરવાનું. તો બધી વસ્તુને આપણે ખબર ના હોય અને તો શાસ્ત્રમાં જે પ્રકારે માર્ગદર્શન આપ્યું હોય તે પ્રકારે આ કરવું ઘણું સારું છે. પછી દાનમ યથાશક્તિ સંવિધાન પાત્ર યથાશક્તિ પોતાની શક્તિની મર્યાદામાં રહીને પોતાની શક્તિને અનુરૂપ મર્યાદા પોતાની શક્તિને અનુરૂપ સંવિભાગ હે પોતાની પાસે જે હોય એનો ભાગ કરવો બીજા માટેનું નામ છે દાન. પાત્રે શ્રદ્ધા સ્વશક્તિ અનુક્રમ્ય અર્થાનામ દેશકાળ આનુગુણ્યને પ્રતિપાદન ઇત્યર્થ. જે પાત્ર હોય એ પાત્રમાં શ્રદ્ધાપૂર્વક દાન કોને કહેવાય? શ્રદ્ધાપૂર્વક આપ્યું હોય. એટલે આપણે તો લોન આપતા હોય દાન આપતા હોય ઘણી વાર શું થાય કે આપણને આપણામાં એક ગિલ્ટ ફિલિંગ ઉત્પન્ન કરે, લોકો આપણામાં એક અપરાધની લાગણી ઉત્પન્ન કરે. આપણી પાસે કઈ છે એની પાસે નથી, એટલે એવી જે એનું વર્તન કરે કે એવી રીતે એવા વાક્ય ઉચ્ચારે કે આપણામાં અપરાધની લાગણી ઉત્પન્ન કરે કે જાણે કે આપણી પાસે કોઈ છે એમ કરીને ગુનો કરે, આપણે એવું લાગે એમ કરીને આપણામાં અપરાધની લાગણી ઉત્પન્ન કરીને આપણી પાસે લઈ જાય. એટલે આપણે આપી દેવું પડે. મનમાં ક્લેશ થાય, આપણે આપવાની ઈચ્છા ના પણ મનમાં પેલી એવી અપરાધની લાગણી જન્માવે કે પછી આપણે એને પ્રેરણા આપી દઈએ અને થોડે ક્લેશથી આપીએ તો કે નહીં શ્રદ્ધાપૂર્વક. એટલે આપવાની આપણી ઈચ્છા છે. સાત્વિક દાન મારું સાત્વિક દાન બધા 17 મધ્યમાં દાન પણ 3 પ્રકારનું, તપ પણ 3 પ્રકારનું બધું કહે છે. પણ એ તપસ્યા કહે કે દાન એટલે સાત્વિક દાન જ સમજવું. તો દાન યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે સંવિભાગ સારો વિભાગ કરવો. દેશકાળ આનુગુણ્યને દાન અમારે કયા સ્થળે કરવાનું, કયા સમયે કરવાનું અને કયા પાત્રને કરવાનું એ પછી નક્કી થાય કે કયા પાત્રને જોઈને દાન થાય ને કેટલું કરવું, ક્યારે કરવું અને કયા કયા સ્થળે કરવું. આ બધું પણ દાન કરવાની પાછળ આ પ્રકારનો વિવેક પણ હોય છે. પ્રતિપાદન અને સંવિભાગ યથાશક્તિ સંવિભાગ સમ્યક વિભાગ દાન. એટલે આ બધી ઈચ્છનીય વૃત્તિઓ છે. દાન અહિંસા, સમતા, પુષ્ટિ, તપ, દાન આ બધું આધ્યાત્મિક સાધના છે. એટલે ભગવાન અહીં કહે યશ એટલે કીર્તિ, ધર્મ નિમિત્ત કીર્તિ, લોક શ્લાઘારૂપા પ્રસિદ્ધિ. યશ કોને કહેવાય? કીર્તિ. કીર્તિ એટલે શું? લોક શ્લાઘા, લોકો આપણી પ્રશંસા કરે એ પ્રકારની જે કીર્તિ છે એ ધર્મને કારણે લોકો આપણી પ્રશંસા કરે.
તેને કારણે, ધર્મને કારણે. તો આપણે કંઈક સત્કારમાં કર્યું એને કારણે લોકો પાસે જે પ્રશંસા પ્રાપ્ત કરીએ એને યશ કહેવાનું છે. અને આપણે કંઈક દુષ્કર્મ કર્યું એને કારણે લોકો આપણે નિંદા કરે એને શું કહેવામાં આવે છે? અયશ. એટલે એને એક છે પોપ્યુલર, બીજો અનપોપ્યુલર. તો કે બંને પ્રસિદ્ધ લોકો છે, બે પ્રકારની પ્રસિદ્ધિ જગતની. એક યશ અને અપયશ બંને પ્રસિદ્ધ છે. એટલે ધર્મ કાર્ય કર્યું હોય, સત્કર્મ કર્યું હોય એને કારણે લોકોનું આપણને શ્લાઘા કે પ્રશંસા પ્રાપ્ત થાય અને યશ કહેવામાં આવે છે. અને દુષ્કર્મ કર્યું હોય અને લોકોની નિંદા પ્રાપ્ત થાય એને અયશ કહેવાય. બંને જાણીતા લોકો છે, પ્રસિદ્ધ લોકો. એ બંને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાના પર આવે, બંને લોકો આવે. પેલા બીજા લોકો જાણીને બહાર આવે. આ લોકોને સામે યશને બહુ ચિંતા નથી હોતી, એટલે એ લોકો એની ખાસ રિપોર્ટ નથી કરતા હોતા. અપયશ કોને મળ્યો? અયશ એટલે અપયશ, બસ એ છાપો વધારે આવે. આપણને એમાં વધારે રસ પડતો હોય છે. આમ મસાલેદાર બધા સમાચાર આવે, કોને કોને પાડ્યો અને પેલા શું કર્યું વગેરે, આમ અપયશ તો એમાં આપણે વધારે. કોને સારું કામ કર્યું એ અંદર વચ્ચેના પાનામાં આવે, એ સામે આપણે વાંચીએ પણ નહીં. તો કોને શું ખરાબ કામ કર્યું મોટા મોટા, એવું કેમ છે એ સમજવું પડતું. છાપો આવું કેમ કરી આપણે આવું ગમે છે? કેમ લોકો વિશે આવું ખરાબ જાણવામાં કેમ આપણને આનંદ આવતો હશે? આખી દુનિયાની અંદર આ છાપામાં જેટલો સમાચાર આપે છે એ જ દુનિયામાં સમાચાર હોત તો દુનિયા એક મિનિટ પણ ન ટકે. પરંતુ એ સિવાયની ઘણી વસ્તુ દુનિયામાં છે. ઘણો બધો ધર્મ અત્યારે થઈ રહ્યો છે, ઘણી બધી દયા, કરુણા અને ઘણું બધું સત્કર્મ અત્યારે પણ થઈ રહ્યું છે. હિન્દુસ્તાનમાં થઈ રહ્યું છે, આખી દુનિયામાં થઈ રહ્યું છે. અને માટે જ દુનિયા ટકી રહી છે. તો એની માટે કોઈ આપણને એના કોઈ સમાચાર નથી આપતા. એક જણે ખરાબ કામ કર્યું 100 જણા સારું કામ કરે એના કોઈ સમાચાર નહીં. એ ખરાબ કામ કરે તરત છાપે ચાલે છે. અને લોકોને એમાં જ એકદમ ક્ષમતા સમાચારોમાં જ રસ પડતો હોય. પેલા બધા પેલા ભાજી પાછા જેવા સમાચાર છે એમાં રસ ના કરાય. એટલે પછી લોકોની જે વૃત્તિઓને સંતોષ આ લોકો એ તો ખોટું છે. ટૂંકમાં લોકોની આ વૃત્તિને સંતોષ એ પણ ખરેખર એમની કુસેવા છે લોકોમાં. એટલે આ લોકોનો ધર્મ છે કે લોકોની અંદર એમની સદવૃત્તિઓ જાગૃત કરવી, કે સદવૃત્તિને પોષણ આપવું, એ ખરેખર આ બધા માધ્યમોનો ધર્મ છે. એને બદલે લોકોમાં જે આ પ્રકારની દુર્વૃત્તિઓ હોય છે એનું એ લોકો પોષણ આપીને એમ કરીને આપણો લાભ લે છે. લોકો ટૂંકમાં આપણી આ પ્રકારની વૃત્તિનો લાભ લઈને એ લોકો કમાય છે પૈસા. એ કામ જે હોય છે આ બધું કલિયુગના પ્રતાપ છે. પણ અયશ એટલે અધર્મ નિમિત્ત કીર્તિ કે પ્રસિદ્ધિ, કીર્તિ પણ પ્રસિદ્ધ, અધર્મને કારણે જે પ્રસિદ્ધ મળે એમ નામ છે અયશ એટલે અપયશ. આ અપયશ પણ ભગવાનને કારણે, ભગવાન આ બધી વસ્તુઓ પણ બધું માને કારણે એ જ કહે છે. ઉક્તાનામ બુદ્ધાદીનામ સ્વાસ્થ્યનામ ઈશ્વરાદુત્પત્તિમ પ્રતિજાને છે. આ બધા ઈશ્વરથી ઉત્પન્ન થાય છે એવું ભગવાન કહે છે. ભવંતિ ભાવાહ યથોક્તાહ બુદ્ધ્યાદયઃ ભૂતાનાં પ્રાણિનાં મત્તઃ એવ ઈશ્વરાत् પૃથગ્વિધાઃ નાનાવિધાઃ સ્વકર્મ અનુરૂપેણ ભવંતિ ભાવાહ યથોક્તાહ. આજે બધા ભાવો કહેલા તે નહીં કહેલા બધી પ્રકારની ભાવનાઓ કે વૃત્તિઓ જે છે ભૂતાનામ પ્રાણીનામ, પ્રાણી માત્રમાં આ પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. મત હેવ ઈશ્વરાત એ મારામાંથી જે છે હું અર્થાત ઈશ્વરમાંથી ઉત્પન્ન થઈ છે. કથંચિદે તેષામ આત્મવ્યતિરેક અભાવા. ટૂંકમાં આ વૃત્તિઓ બધી આત્માથી ઉત્પન્ન થાય છે. તો દરેક વૃત્તિ, એક વૃત્તિ, બીજી વૃત્તિ, ત્રીજી વૃત્તિ, તો બે વૃત્તિઓ કે બે વિચાર હોય એ બે વિચારો વચ્ચે જે નાનકડું કંઈ અંતર હોય ત્યારે શું હોય છે? ત્યારે ચેતન ખાલી ચેતના જ છે. જ્યારે આપણા મનમાં કોઈ વિચાર ઉઠે ત્યારે એ વિચાર જે આપણે સભાન હોઈએ છીએ એ વિચારમાં હોય છે અને જોડે વિચારની સભાનતામાં હોય છે. એટલે આપણે વિચાર ના ખબર પડે. અત્યારે આ પદાર્થ છે મારા હાથમાં એ ક્યારે ખબર પડે? આ પદાર્થ પણ હોય અને પ્રકાશ પણ હોય. જો પ્રકાશ ન હોય તો આપણને દેખાય નહીં. આપણે પ્રકાશની સામે નોંધ લેતા નથી હોતા, પરંતુ
આપણું ઘણા પદાર્થમાં જો એટલે અહીં પ્રકાશ જેને કારણે પદાર્થ દેખાય એની નોંધ લેવાતી નથી આવતી. પણ આ ક્યારે દેખાય? પ્રકાશ હોય ત્યારે. અને તે જ રીતે જુદા જુદા વિચારો આપણા મનમાં ઉઠે ત્યારે આપણને એનું જ્ઞાન હોય છે ને કે મને સારો વિચાર ઉઠ્યો, ફલાણો વિચાર ઉઠ્યો. એ કેમ? કારણ કે વિચારો આ પદાર્થો જેવા છે એ બધા પ્રકાશિત થયા હોય તો પ્રકાશમાં તો જ આપણા જ્ઞાનનો વિષય બને. કયા પ્રકાશમાં? ચૈતન્યના પ્રકાશમાં. ચૈતન્ય, અવેરનેસ, કોન્શિયસનેસ, ચેતના એ જ્ઞાન સ્વરૂપ એનું જે જ્ઞાનનો પ્રકાશ છે એ પ્રકાશમાં આ બધા વિચારોને પ્રકાશ ઉજાડે છે અને ત્યારે આ બધા વિચારો કે વૃત્તિઓ આપણા જ્ઞાનનો વિષય બને. હવે આ એક પદાર્થ છે, આ માઇક્રોફોન બીજો પદાર્થ છે, એની વચ્ચે શું છે? એનો જે પ્રકાશ છે, બે પદાર્થો વચ્ચે શું છે? પ્રકાશ છે જે આ પદાર્થોને ઉજાડે છે. અને તે જ રીતે એક વિચાર જન્મે એને કોણ ઉજાડે? ચૈતન્યનો પ્રકાશ. બીજો વિચાર જન્મે એને કોણ ઉજાડે? ચૈતન્યનો પ્રકાશ. તો બે વિચારો છે એની વચ્ચે શું છે? માત્ર ચૈતન્ય. અને એ વિચારની પહેલા શું છે? ચૈતન્ય. વિચારની પછી શું છે? ચૈતન્ય. એટલે વિચારનો ઉદ્ભવ જે છે સમજ છે ચેતનામાંથી. વિચારનો જે લય થયો એ શામાં થયો? ચેતનામાં. અને વિચાર જયારે છે ત્યારે શામાં છે? ચેતનામાંથી. તો દેખાય જ નહીં આપણને. અને એટલે બધા વિચારનો ઉદ્ભવ સમજ થાય છે ચૈતન્ય એટલે આત્મામાં એટલે ઈશ્વરમાંથી. તેમાં બધા વિચારનો ઉદ્ભવ સમજ થાય છે ભગવાન કે મારામાંથી જ થાય છે અને મારામાં સર્વનો લય થાય છે. તો હવે જયારે વિચાર છે ત્યારે પણ એ શું વસ્તુ છે? વિચાર છે ત્યારે ખરેખર આ પદાર્થ છે એમાં ખાલી પ્રકાશ જ છે. એક નિર્વિશેષ પ્રકાશ અને બીજો સવિશેષ પ્રકાશ. એ પ્રકાશ જ આ આકાર ધારણ કરે ત્યારે આપણને આ પદાર્થના રૂપમાં દેખાય. એક પ્રકાશ બીજો રંગ ધારણ કરે, આકાર ધારણ કરે તો આપણે આ રૂપમાં દેખાય. એટલે જે દેખાય છે શું દેખાય? પ્રકાશ દેખાય છે. અને આપણા મનમાં વિચારો જો દેખાય છે શું દેખાય છે? ચેતના જ દેખાય છે. તો કયું ચૈતન્ય? જ્યારે એ વિશેષતા ધારણ કરતા હોય. એટલે બે વિચારો વચ્ચે નિર્વિશેષ ચૈતન્ય હોય અને ચેતના પોતે કેવી છે અને વિચાર પોતે કેવો છે? સવિશેષ ચેતના. જેમ પેલો અલંકાર કેવો છે? સવિશેષ સુવર્ણ. સોનાનો કોઈ પ્રકારનો આકાર ન હોય આપણે શું કહીએ? નિર્વિશેષ સોનું. અને સોનું અલંકાર રૂપમાં આપણે શું કહીએ? સવિશેષ સોનું. સોના વિશેષતા ધારણ એટલે અલંકાર કહેવાય. અંતે રીતે જયારે વિચારો હોતા નથી ત્યારે નિર્વિશેષ ચૈતન્ય હોય અને જે વિચાર છે એ શું છે? એ સવિશેષ ચૈતન્ય જ છે. અને એટલે ચેતના જ આ બધા વિચારના રૂપમાં ઉત્પન્ન થતી હોય છે અને વળી સમજી જતી હોય છે. સમજી આ બધા ભાવો કે વિચારો સમજ ઉત્પન્ન થયા? ભગવાન કહે એ ચૈતન્ય સ્વરૂપથી જ્ઞાન સ્વરૂપમાંથી એમાં જ ઉત્પન્ન થયા. અને એ ઉત્પન્ન થયેલા વિચારો છે એ ચૈતન્ય છે. અર્થાત હે અર્જુન આ ભિન્ન ભિન્ન વિચારો જે તારા મનમાં જેનો ઉદ્ભવ થાય છે એ હું છું. અર્થાત હું જ આ ભિન્ન ભિન્ન વિચારો રૂપે તારી સમક્ષ વ્યક્ત થતો હોઉં છું. તારું આખું આંતરિક જગત છે, આધ્યાત્મિક જગત છે એ મારા સિવાય કાંઈ નથી. ભવંતિ ભાવાહ ભૂતાનામ યથોક્તાહ બુદ્ધ્યાદેહ બુદ્ધિમાયને જે બધા ભિન્ન ભિન્ન ભાવ કહેવામાં આવ્યા એ બધા જ મત હે ઈશ્વરાત મારા હું અર્થાત ઈશ્વરમાંથી જ જન્મ્યો છે. તો જુદા જુદા કેમ ભાવ? હમણાં વિચાર બુદ્ધિ પછી મૂળતા અને પછી અમૂળતા અને પછી ભય અને પછી અભય આમ જુદા જુદા વિચારો કેમ જન્મતા હશે? ભગવાન જે વિચારો રૂપે આવતો હોય તો એક જ પ્રકારનો વિચાર કેમ નહીં હોય? અને માનવમાં એક પ્રકારના વિચાર, બીજાના બીજા પ્રકારના વિચાર આવી બધી વિવિધતા કેમ છે? એક તો નિમિત્ત કારણ છે, બીજું ઉપાદાન કારણ છે. આમ ઘડાઓ બનાવનાર કોણ છે? કુંભાર. પણ એ બધી ઘડાઓ જાત જાતના બને પાછા. એટલે માટી જે છે બધા ઘડામાં સમાન છે પણ છતાં અર્થાત માટી બધા ઘડા રૂપમાં આવે. મોટો ઘડો, નાનો ઘડો, સકોરું વગેરે વગેરે આમ જુદું કેમ છે? એની પાસે કોઈ નિમિત્ત હોય છે. ઉપાદાન તો એક સમાન હોય બધામાં તો બધાના આકાર જુદા જવાનું કારણ શું? નિમિત્ત જુદું છે. કેમ? કારણ કે કુંભારને જો ઓર્ડર મળે એવું તૈયાર કરે. કોઈ નિમિત્ત કુંભાર પોતે નક્કી કરે તારો 5 લીટરનો ઘોડો બનાવો, 2 લીટરનો ઘોડો બનાવો, આટલું સકોરું બનાવો. આજે છાપવામાં આવ્યું છે ટાઈમ સકોરા બનાવે છે. તેના માટે દિવાળીની તૈયારી મળે. દરેક કુંભારો રોજના 3000 સકોરા બનાવે છે. નિમિત્ત શું છે? દિવાળી એ નક્કી કરે. એ નિમિત્ત નક્કી કરે કે એનો કયો આકાર હશે.
बोले भाई बीजो कोई प्रसंग आवे तो बीजू कुछ बनावे नवरात्रि बोला कि बनावा तो कहीं तरह बनावे गरबा बनावे ठीक है निमित्त बीजू से आ निमित्त न कारण आकार नक्की है उपादान कारण उपादान समान हो तो निमित्त से बधाने जुदा बनावे एम दरेक दरेक जो भाव होय छे खरे चेतनानो ज बनेलो होय छे पण दरेक भावना जुदी होय छे एनु कारण छे निमित्त जीव कई निमित्त धर्म अधर्म वगैरह स्वकर्म अनुरूपेण आ जे मनमा विचारो जन्मे छे એ પણ એમ કહેવાય કે ભૂતકાળના કર્મના પરિણામ જન્મે છે દરેક દરેક વિચાર જન્મે છે સારો વિચાર જન્મે સમજવું તો એ સત્કર્મના પ્રભાવથી અને કોઈ ખરાબ વિચાર જન્મે તો કોઈ દુષ્કર્મના પરિણામ કહેવાય કાંઈ એવું કહેવાનું હેતુ એ છે કે જે બી ઘટનાઓ બનતી હોય એની પાછળ તેનું કારણ હોવું જોઈએ અકારણ કોઈ વસ્તુ બનતી નથી અકારણમાં મનમાં વિચારો નથી આવતા એટલા માટે આવું કહે છે હવે અમારે પાછી એની માટે વળી પાછી પોતાની દોષારોપણ કરવાની જરૂર નથી કારણ કે આપણા મનમાં વિચાર જન્મનું કારણ આપણે પણ એને બીજા પણ હોઈ શકે ગમે તે હોય પણ ટૂંકમાં ધર્મ ધર્માદિ સાધન વૈચિત્ર્ય સ્વકર્મ અનુરૂપ સ્વકર્મ પોતાનું કર્મ ધર્મ ને અધર્મ જાત જાતના કર્મો કર્યા હોવાને કારણે આપણા મનમાં જાત જાતના વિચારો જન્મતા હોય છે એનાથી એ બધા વિચારોનું નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બધું જ ઈશ્વર છે થોડે પ્રેરણા કરનાર જ ને ધર્મ અને અધર્મ જે થઈ એવાની પ્રેરણા તો એ જ ચૈતન્ય કરતા છે એ ચૈતન્ય પ્રેરક પણ હોય છે એ નિમિત્ત કારણ છે એ ચૈતન્ય વળી વળી વિચાર બની જાય એ ઉપાદાન કારણ છે એ ચૈતન્ય શું છે પ્રેરક હોવાના કારણે નિમિત્ત કારણ છે અને જાત જાતના વિચાર રૂપમાં જન્મ થવાના કારણે ઉપાદાન કારણ છે એમ કરીને ભગવાન કહે છે હું એ ચૈતન્ય સ્વરૂપથી આત્માથી એનાથી જ આ બધા ભાવો ઉત્પન્ન થાય છે આ ભૂલ પરમેશ્વર છે એનાથી જ આ બધા ભાવો કે વિચારો ઉત્પન્ન થાય છે આ માટે હું કોણ છું લોક મહેશ્વર છું બીજું મારા સિવાય જગતમાં કાંઈ જ નથી મારામાંથી જ આ બધું છે હું જ આ બધું છું માટે આ સર્વ જગતનું હું જ મહાન ઈશ્વર છું આમ પોતે શું જ આ જગતનો મહાન ઈશ્વર છે કે ભગવાન આ રીતે સમજાવે છે એટલે ભગવાન આ મહાન ઈશ્વર છે એ વિશે ચિંતન કરવાની આ પ્રક્રિયા છે એવા વિચારો પણ એનાથી જન્મતા હોય છે એ જ વિચારના રૂપમાં આવતો હોય છે અને ઈશ્વરોનો આ રીતે ઈશ્વર છે નિમિત્ત ઉપાદાન કામ હોવાનું કારણે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी भवो भावः भयं च भयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां
मत्त एव पृथग्विधाः भवन्ति भावाः भूतानां मत्तः एव पृथग्विधाः भूतानां पृथग्विधाः भावाः मत्तः एव भवन्ति। आम प्राणियों भिन्न भिन्न प्रकार भावनाओं के वृत्तियों जन्य से केवल सर्व मारामासी जन्य से कथम आत्मतिरेचन अभावात अर्थात कोई विचारों के मन में जन्मता हो जो पछे ये चाहे वो आत्मा भी अलग ना हो सके। आत्मा हो तो अविचार हो सके, चैतन्य हो तो अविचार हो सके। अर्थात अविचारों से અને એ વિચારોમાં આપણે જ્ઞાન થાય કારણ કે એ સર્વ ચૈતન્યના પ્રકાશથી પ્રકાશિત છે। જેમ કે આ પદાર્થો છે એનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે આ પ્રકાશ વડે પ્રકાશિત હોય ત્યારે। તેથી આ પદાર્થનું જ્ઞાન થાય છે એ જ બતાવે છે કે પ્રકાશ છે। અંતે રીતે વિચારો પણ આપણા મનમાં ઉત્પન્ન થતા હોય એનું જ્ઞાન થાય એ જ બતાવે છે કે આ વિચારોને પ્રકાશિત કરનાર કોઈ તત્વ છે, એનું નામ ચૈતન્ય એ આત્મા નથી। अब એવું છે ને કે વિચારો અને આત્મા વચ્ચે શું સંબંધ નથી? હવે વાત સાચી છે, સંબંધ નથી બધા વચ્ચે। હવે જ્યારે કોઈ વસ્તુનું જ્ઞાન બીજા કશા વગર ન થાય ત્યારે બેનો ભેદ નથી હોતો। એટલે કે જેમ કે આપણને અલંકારનું જ્ઞાન ક્યારે જ થાય જ્યારે સુવર્ણનું જ્ઞાન થાય, એ સુવર્ણના જ્ઞાન વગર અલંકારનું જ્ઞાન ક્યારે ન થઈ શકે। અહીં પણ આપણે કહી શકીએ કે આ સોનું અને અલંકાર જુદા નથી। જો અલંકાર જુદો હોત સોના કરતા तो सोना सिवाय अलंकारનું જ્ઞાન થઈ શક્યું હોત, પણ જ્યારે જ્યારે અલંકારનું જ્ઞાન થાય ત્યારે સોનાનું જ્ઞાન થતું જ હોય છે। ત્યારે પણ સોનાના જ્ઞાન સિવાય અલંકારનું જ્ઞાન થતું નથી, માટે કહેવાય કે અલંકાર સોના કરતા જુદું નથી। સોનાનું જ્ઞાન અલંકારના જ્ઞાન વગર થાય, પણ અલંકારનું જ્ઞાન સોનાના જ્ઞાન વગર ન થાય। સોનું અલંકાર કરતા જુદું છે, તો અલંકાર સોના કરતા જુદો નથી। મત્તાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત है। સોનું કે બધા અલંકારો મારામાં છે, હું એમનામાં નથી। અર્થાત એ મારે કારણે છે, હું એમને કારણે નથી। એવો જ કંઈક સંબંધ આ વિચારો અને આત્મા વિશે આત્મા વચ્ચે છે। તો વિચારો ક્યારે હોઈ શકે કે ક્યારે વિચારો જાણી શકે? વિચાર છે મારા મનમાં અહિંસા, સમતા, પુષ્ટિ કોઈ વિચાર જન્મે તો મારા મનમાં આ પ્રકારનો વિચાર જન્મે એવું આપણે ક્યારે કહી શકીએ? એ જ્યારે આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે। કોઈ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે જ છે એમ કહી શકીએ। મારા હાથમાં ઘડો છે કે નથી, શા બધું કારણ કે એ ઘડાનું જ્ઞાન થતું નથી, એ ઘડો અમારા જ્ઞાનનો વિષય નથી, ઘડોને દેખાતો નથી, માટે કહે છે ઘડો નથી। એટલે દેખાવું ને હોવું સાથે થતું હોય છે। ઘડો છે એવું ક્યારે કહી શકીએ? દેખાય ત્યારે। ન દેખાય તો નથી એવો નિર્ણય કરીએ। માથા પર સિંગડા છે કે નથી, કેમ? કારણ કે દેખાતા નથી, હોત તો દેખાત। અને ત્યારે દેખાય ત્યારે હોય ત્યારે, હોય એવું ક્યારે કહી શકીએ? જ્યારે દેખાય ત્યારે। વિચારો પણ છે એવું ક્યારે કહી શકીએ? જ્યારે એ આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે। સુષુપ્તિની અંદર કશે વિચારો છે કે ભગવાન જાણે, શાસ્ત્ર કહે છે વિચારો નથી, એ વાત સાચી છે, પણ આપણે જ્ઞાનને બધી ત્યાં શું છે એ હંમેશા માટે સુષુપ્તિમાં શું છે એ હંમેશા માટે ચર્ચાસ્પદ વિવાદાસ્પદ વિષય છે। આપણે તો શાસ્ત્રને માનીએ છીએ, પણ આપણે વિવાદ નહીં। તો જે લોકો શાસ્ત્ર ના માનતા હોય અથવા જે લોકો બીજા શાસ્ત્ર માનતા હોય એ લોકો, કારણ કે જે વસ્તુ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી એ હંમેશા વિવાદનો, ભગવાન જ વિવાદનો વિષય છે, ઈશ્વર જ વિવાદનો વિષય છે। આપણે માટે ભલે ના હોય કે આપણે માટે તો શાસ્ત્ર પ્રમાણ હોવાને કારણે આપણા માટે વિવાદનો વિષય નથી, તો જગતમાં તો વિવાદનો વિષય છે, કારણ કે પ્રત્યક્ષ ના દેખાતો હોય એ વિવાદનો વિષય બને। ઘણા બધું દૂધ પીધું છે વિવાદનો વિષય, કારણ કે પ્રત્યક્ષ અનુભવ થયો, પેલા કે થયો ને પેલો નહીં થાય, હું ગયો ત્યાં ના પીવું, પેલો કે હું ગયો ત્યાં પીધું। એટલે હવે હા, જો બધા જાય ને બધા પીવે, બધા જાય દૂધ પીવાનું પીધો હોય તો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય કહેવાય। તો જ જ્યાં તો પીવું બીજો ના પીવે, એક સવારે પીવું સામે ના પીવે, હું પીવાનું પીવું પેલા પીવા ના પીવે, શું થાય? એ વિવાદનો વિષય બની જાય। એટલા માટે આપણું એટલે જે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી તે વિવાદનો વિષય બને। તો આ વિચારો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, અને માટે છે એમ કહી શકાય। તો વિચારનું જ્ઞાન ક્યારે થાય? ચૈતન્યનું જ્ઞાન થાય તો જ વિચારનું જ્ઞાન થાય। એ સિવાય કે ચૈતન્ય પ્રકાશ જ્યારે વિચારને પ્રકાશિત કરતો હોય ત્યારે વિચાર આપણા જ્ઞાનનો વિષય બને। અને જુઓ કે આ મારા હાથમાં રૂમાલ છે એનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે આ રૂમમાં પ્રકાશ હોય ત્યારે। અને જ્યારે આપણને રૂમાલ દેખાય ત્યારે પ્રકાશ પણ દેખાતો હોય છે,
પ્રકાશ સિવાય ક્યારે પણ રૂમાલનું જ્ઞાન નથી. રૂમાલ દેખાય નહીં એટલે રૂમાલ ને પ્રકાશમાં શું ફેર છે? કશું ફેર નહીં. પ્રકાશ જ રૂમાલ જેટલા રંગ આપણે દેખાય રંગ દેખાય છે. રૂમાલ તો પછી જુદી વસ્તુ છે. આંખોને શું દેખાય છે? રંગ દેખાય છે. આ રંગ ક્યારે દેખાય? પ્રકાશ હોય ત્યારે દેખાય. પ્રકાશ ના હોય તો ક્યારે રંગ ના દેખાય. અને માટે બધા રંગ એ પ્રકાશથી જુદા નથી. જુદા હોય તો જોઈ આપીએ, દેખાડી આપું. જુદા હોય તો દેખાડે એ બધી વાત નહીં, પણ પોતાને દેખાડી ના શકે પ્રકાશ વગર. માટે આ રંગ એવો પ્રકાશ કરતા જુદા નથી. તેમ કોઈનો વિચાર ક્યારે ચૈતન્યના પ્રકાશ વગર જાણી ન શકે, કારણ કે પ્રકાશ પડે બધા વિચારો પ્રકાશ ઉજાડો હોય તો બધા વિચારોને ત્યારે આપણા જ્ઞાનનો વિષય બને. તેથી ખરેખર જોવા જઈએ તો એ બધા વિચારો આ ચૈતન્ય જે પ્રકાશ કરતા જુદા છે એમ કહી ન શકે. જેમ ઘડાનું જ્ઞાન માટી વગર ન થાય માટે ઘડોને માટે જુદા નથી, તેમ આ બધી વૃત્તિઓનું જ્ઞાન ક્યારે પણ ચૈતન્યના પ્રકાશ વગર ન થાય માટે વૃત્તિઓનું ચૈતન્ય જુદા નથી. ચૈતન્ય તો આત્મા એટલે ઈશ્વર, એટલે કહે છે કે આ હું જ છું. જેમ માટી કહે કે ઘડા હું જ છું, તેમ ભગવાન કહે કે આ બધા વિચારો પણ હું જ છું. તે અર્જુન તારા મનમાં જે ભિન્ન ભિન્ન વિચારો ઉદ્ભવે છે એ રૂપમાં હું જે મારી વિભૂતિ છે. વિભૂતિ શબ્દ સમજાવે વિવિધ હોય ને ભવનમ. વિવિધ રીતે ભવન, વિવિધ રીતે બનવું, વિવિધ રીતે બનવું, વિવિધ રીતે હોવું, વિવિધ રીતે અભિવ્યક્ત થવાનું નામ વિભૂતિ. ભગવાન જ વિવિધ રીતે આપણા મનમાં ભિન્ન ભિન્ન વિચાર રૂપે અભિવ્યક્ત થાય છે. તો સારું સ્વામી, બસ ગમે તે વિચાર આવે મારે છે ભગવાન જ છે. વાત સારી જ છે. હવે કહી શકતા હોઈએ એમ કરીને વિચાર આપણામાં કોઈ હર્ષ ન ઉત્પન્ન કરવું સારું છે, એ માટે કહેવામાં આવે છે. સારો વિચાર જન્મ્યો એટલે આપણે એને માટે ગર્વ લઈએ, પછી ખરાબ વિચાર જન્મે તો આપણે જાતે તિરસ્કાર કરીએ. પણ ગર્વ ન લઈએ તો તિરસ્કાર પણ ન થાય. આ સારી સારી વસ્તુનો ગર્વ લેવાની આપણને ઈચ્છા હોય છે અને માટે એ સારું નથી એનો તિરસ્કાર આપણે થતા હોય છે. બરાબર, જે વિચાર જન્મ્યો ઈશ્વર જ આ વિચારના રૂપમાં છે એવું ભગવાનને જ્ઞાન આપે છે. અર્થાત આ બધા આંતરિક વિચારો, તારું આંતરિક જગત એ મારી જ વિભૂતિ છે. હું જ એ આંતરિક જગતનો પણ સ્વામી છે, મારી વિભૂતિ છે. એમ કહે તો બહારનું જગત છે એ કોની વિભૂતિ છે? ભગવાન એ પણ મારી જ વિભૂતિ છે. એ કઈ રીતે? એ 6થા શ્લોકમાં સમજાવે છે. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્ભાવા માનસા જાતાઃ येषां लोक इमाः प्रजाः महर्षयः सप्त. पूर्वे એટલે સૃષ્ટિના આરંભકાળમાં સપ્ત મહર્ષયः 7 મહર્ષિ. ચત્વારઃ 4 મનવઃ. ચત્વારો મનવઃ 4 મનુઓ. તો 7 મહર્ષિઓ અને 4 મનુઓ. મદ્ભાવાः જે મારી ભાવનાથી તરબોળ થયેલા છે. 7 જે મારા એક અંશ રૂપ છે. મારા જે જ્ઞાન, શક્તિ, વીર્ય, ઐશ્વર્ય મારું જે છે એનો જ એક અંશ છે. આ 7 ઋષિઓમાં અને આ 4 મનુઓની અંદર વ્યક્ત થયેલો છે. એને મદભાવા કહેવાય. માનસા જાતા, માનસા એ બધા મારા સંકલ્પ ઉત્પન્ન થયેલા છે. યેષામ લોકે ઇમા પ્રજા. અર્જુન આ જે બધી પ્રજા તને દેખાય છે, આખા જે પ્રાણી માત્ર છે એ બધાની ઉત્પત્તિ ક્યાં ગઈ? આ સપ્તર્ષિમાંથી અને આ મનુઓમાંથી. અને માટે એ બધા ક્યાંથી ઉત્પન્ન થયા? એ મારા સંકલ્પથી. અને એમનામાં જે શક્તિ છે એ જ્ઞાન છે. મહર્ષિઓ જેમાં શું હોય? જ્ઞાન હોય. મનુઓમાં શું હોય? શક્તિ હોય. આ જ્ઞાન અને શક્તિ ક્યાંથી આવ્યા? મારામાંથી આવ્યા. મારા જ જ્ઞાન અને શક્તિ આ મહર્ષિઓ અને મનુના રૂપે વ્યક્ત થાય છે સૃષ્ટિના પ્રારંભ કાળમાં. એમાંથી આ સૃષ્ટિ છે. અને માટે હે અર્જુન, આ જે સૃષ્ટિ તો જુએ છે એ કોની વિભૂતિ છે? મારી વિભૂતિ છે. pero આંતરિક જગત કોની વિભૂતિ છે? મારી વિભૂતિ કહ્યું. આ બહારનું જગત છે પણ કોની વિભૂતિ છે? કોનો મહિમા છે? મારો મહિમા છે. ભગવાન હવે આમ બધું જ નીચું બતાવે છે કે મારા સિવાય કંઈ છે જ નહીં, અંદર કે બહાર ક્યાંય પણ નથી. જો શંકરાચાર્ય સમજાવે છે મહાત્મા. મહર્ષયઃ
सप्त भृग्वादयः पूर्वे अतीतकालसम्बन्धिनः चत्वारः मनवः तथा सावर्णाः इति प्रसिद्धाः। वळि महर्षयः सप्त सात महर्षय भृग्वादयः भृगु से माने 7 महर्षय भृगुं मरीचिं अत्रिं च पुलस्त्यं पुलहं क्रतुं वसिष्ठं च महातेजाः सोऽसुयत् मनसा सुताम्। આ બ્રહ્માજી એટલે ઈશ્વરે સૃષ્ટિના પ્રારંભકાળમાં પોતાના આ 7 પુત્રોને જન્મ આપ્યો, માનસ પુત્રોને ભૃગુ, મરીચી, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ આ સપ્તક છે. આમ તો આ બહુ મોટી આખી મોટી ભગવાનની યોજના છે. તમને ખબર છે કે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ આ 4 યુગ મળીને 4,32,000 વર્ષ થાય. ચાલે છે 43,20,000 વર્ષ. એમાં કળયુગ 4,32,000 વર્ષનો. કળયુગ કેટલો હજી કેટલા વર્ષ કે 5,000 વર્ષ ગયા છે. કેટલો લાંબો છે? 4,32,000 વર્ષનો. દ્વાપરયુગ એમ છે બમણો 8,64,000 નો. ત્રેતાયુગ 3 ગણો એટલે 12,96,000 વર્ષનો. અને સત્યયુગ 4 ગણો એટલે 4 × 16 32 17,28,280,000 વર્ષ. 28,000 વર્ષ આ ભેગા કરે એટલે કેટલા થાય? 43,20,000 વર્ષ થાય. હું ક્યાંથી ગયું? કારણ કે 1, 2, 3 ને 4 ભેગા એટલે 10 થાય. એટલે 4,32,000 10 43,20,000 વર્ષના આ ચતુર્યુગ હોય. આટલો આવા 1000 ચતુર્યુગ કરી 1000 ગુણ્યા તો કેટલા થાય? 4 અબજ વર્ષ 32 કરોડ વર્ષ થાય. એટલો બ્રહ્માજીનો એક દિવસ 12 કલાકનો અને 4 અબજ 32 કરોડનો બ્રહ્માજીની એક રાત્રિ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષમાં બ્રહ્માજીનો એક દિવસ. 30 દિવસ એક મહિનો, 12 મહિનાનો એક વર્ષ અને 100 વર્ષનો બ્રહ્માજીનો આયુષ્ય. આપણે ગણી લો હવે કેટલા થાય. તો બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્યમાં 14 મન્વંતર હોય છે. બ્રહ્માજીના 71 વર્ષના મન્વંતર. બ્રહ્માજીના 14 એક દિવસમાં એક વર્ષ આયુષ્ય નહીં, બ્રહ્માજીના એક દિવસમાં 14 મન્વંતર હોય છે. એક દિવસમાં એક દિવસ એમનો 1000 યુગનો હોય તો 14 એટલે 14,98 71 ચતુર્યુગોમાં એક મન્વંતર કરે એટલે એક મનુ. ટૂંકમાં 71 ચતુર્યુગ થાય એટલે એક મનુ બદલાય. બધા અધિકારીઓ બદલાઈ જાય એવું છે. મનુ પણ આવી જાય, 27 પણ નવા આવે. સૌથી પહેલો મનુ પણ સ્વયંભૂ મનુ. અત્યારે વૈવસ્વત મનુ એનું અત્યારે મનમાં ચાલી રહ્યું છે. સૌથી પહેલા કયા મનુ છે? તો સ્વયંભૂ મનુ. આજે ભૃગુ, મરીચી આ બધું કહ્યું છે અને અત્રિ ને પુરુષ છે તે સ્વયંભૂ મનુને જે હતા ત્યાંના સપ્તક છે. તો બીજા મનુ આવે બીજા સપ્તક છે, બીજા મનુ બીજા સપ્તક છે. એટલે પૂર્વનો અર્થ શંકરાચાર્ય શું કહે ખબર છે? અતીત કાલ સંબંધ સર્ગાદો નથી કહેતા. તો મધુસૂદન જે સર્ગાદો એટલે સર્ગના પ્રારંભમાં સૃષ્ટિના પ્રારંભમાં ને પહેલા અતીત કાળ સંબંધી ઘણા પુરાણા કાળની અંદર આ બધા પુરાણો આપણો કેટલા પુરાણા કાળ બ્રહ્માજીનો દિવસ આપણો કેટલો થઈ ગયા? 4 અબજ વર્ષ કોને કહે? પૃથ્વીનું આયુષ્ય 4 અબજ વર્ષનું છે. અત્યારે પૃથ્વીનો જન્મ ક્યારે થયો? 4 અબજ વર્ષ પહેલા. અને આખા બ્રહ્માંડનો જન્મ ક્યારે થયો? 15 કે 20 અબજ વર્ષ પહેલા. એ બધું નવું છે. બ્રહ્માજીના દિવસો 2-4 જે હોય છે ત્યાં વૈજ્ઞાનિક ગણતરી આપણી ગણતરી કેવા પ્રકારની છે. આમ તો બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થઈ ગયા અને એને એક પરાર્થ અને અપરાર્થ. બ્રહ્માજીના પહેલા 50-100 વર્ષનું આયુષ્ય હોય, પહેલું અડધું આયુષ્ય ને પરાર્થ અને પછીનું અડધું આયુષ્ય અપરાર્થ એટલે પૂર્વાર્ધ અને અપરાર્થ. પૂર્વાર્ધ પૂરો થઈ ગયો
अपराध ब्रह्मा जी ने जाने थे 50 वर्ष થઈ ગયા એમ કે 51 વર્ષ ચાલે બ્રહ્માજીને બ્રહ્માજીને બીજો દિવસ જો આપણે જીવતા નથી હતા પણ આખી બધી વ્યવસ્થા છે કહેવાનો ભાવ છે કે આ બધા 1700 આ બધા 14 મનુઓ છે કુલ તો 1700 શું કાર્ય 17 ઋષિઓ જે છે ઋષિઓનું કાર્ય એટલે કે મંત્ર જસ્સાર આ જ્ઞાન પરંપરા જે છે જ્ઞાન પરંપરાના જ્ઞાન સંપ્રદાયના પ્રવર્તકો છે જ્ઞાન તો ના જ કાઢ્યું છે તો જ્ઞાન ગ્રહણ કોણ કરે ઋષિઓ એ સંપ્રદાયના પ્રવર્તકો છે એમની એક પરંપરા છે એ ઋષિની કઈ પરંપરા હોય આમ તો જૂના જૂના ઋષિઓ તો બધા જાણે કે ગૃહસ્થો જતા એમની પરંપરા પણ છે તો સિવાય ઋષિઓ ગૃહસ્થો ના હોય અને તો એમની બીજી પણ પરંપરા હોય છે કઈ પરંપરા ગુરુ શિષ્ય પરંપરા એટલે આ શિષ્ય પરંપરા જેને નાદ પરંપરા કહેવાય બીજી આ મનુઓની પરંપરા એ મનુઓ પ્રજાપતિ હોય છે બધા સ્વયંભૂ મનુ વગેરે એમની પરંપરા ચાલતી આવે એ જે પરંપરા છે એને પિતા પુત્રની પરંપરા પુરાણ વર્ણનમાં તો કશ્યપ પ્રજાપતિ આપણા પ્રજાપતિની કોઈ કેટલી પત્નીઓ હોય એક પત્નીમાંથી સર્પ ઉત્પન્ન થયા બીજી પત્નીમાં દેવતા ઉત્પન્ન એવું એની ઘણી બધી પત્નીઓ હોય દરેક પત્નીઓ દ્વારા જુદી જુદી વસ્તુ એની ઉત્પન્ન થઈ જાય અદિતિ હોય તો દેવતા ઉત્પન્ન થાય દ્વિતીય હોય તો દૈત્ય ઉત્પન્ન થાય કેટલી 26 પત્નીઓ હોય બધી પ્રજાપતિ અને એમાંથી આ જે કઈ પ્રાણીઓ છે માત્ર મનુષ્યો જ નહીં જગતમાં જે જ્યાં વસ્તુ જળ ને છે જે કઈ છે આ બધું ઉત્પન્ન ક્યાં થયું આ પ્રજાપતિમાંથી આ 1700માંથી ઉત્પન્ન થયું અને મનુઓમાંથી 1700 એટલે બધા લોકો આપણો દરેકનું કુળ હંમેશા ઋષિ કુળ છે ને દરેકનું ગોત્ર તો કોઈને કોઈ ઋષિનું જ ગોત્ર હોય ઘણા ગોત્ર હોય તો નામ જડે હોય છે ઘણા લોકોના ગોત્ર એવા હોય છે કે ક્યાંય ઋષિ નામ ના હોય પણ છે ટૂંકમાં ઘણી વસ્તુ લુપ્ત થઈ ગઈ હોય તો દરેકની મૂળ પૂર્વજો કોણ છે ઋષિઓ છે એટલા બધા ઋષિ પુત્રો છે એટલે આ રીતે બે પ્રકારની પરંપરાઓ એક તો નાદ પરંપરા બીજી જેને બિંદુ પરંપરા કહેવાય આવી પરંપરાથી આ સમગ્ર જળ ચેતન જગત સર્જાયેલું છે પહેલા પેલા 17 છે सप्त भगवादय है पूर्वे अतीत काल संबंधन पूर्वे दरेक मनवंतर ની અંદર આ રીતે 1700 જે છે 1700 પ્રગટ થતા હોય છે આગળ કહે છે માનસાહ જાતા સંકલ્પમાં જન્મેલા હોય છે યોનિમાં જન્મેલા હોય છે ચત્વાર હે મનવ હે 4 મનુ જો મનુ 4 નથી હોતા મનુ તો 14 હોય છે છતાં પણ અહીંયા 4 કહ્યું છે એટલે ટીકા કરો જુદો અર્થ કરતા 4 ને જુદા ગણે મનુ ને જુદા ગણે 7 महर्षियों 4 कौन सनत कुमार सनक सनंदन सनातन सनत कुमार आ 4 सनत कुमार है चतवार है अन मनव 14 मनु हम 7 महर्षियों 4 सनत कुमारों અને 14 मनु उत्पन्न થયા આ મહર્ષિઓ સામાન્ય ગૃહસ્થ એટલે કે કર્મ પરંપરા હોય બે પ્રકારનો ધર્મ છે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ આ ઋષિઓ જે છે પ્રવૃત્તિ માર્ગના પ્રવર્તકો કારણ કે વશિષ્ઠ વગેરે ઋષિઓ પણ હંમેશા પોતાના નિત્ય નૈમિત કર્મ વગેરે બહુ વ્યવસ્થિત કરવાના બધા એટલે સમિત પાણી આમ જૂના જમાનામાં સમિત લઈને ગુરુ પાસે જવાનું તો ગુરુ સામાન્ય રીતે આવે એમની આગળ કરવા હોય તો ઋષિઓની પરંપરા છે એવી કોઈ પરંપરા છે તો કર્મની પ્રવૃત્તિ ધર્મની પરંપરા તો નિવૃત્તિ ધર્મની પરંપરા ક્યાં જાય સનક સનંદન હોય તો આજે નિવૃત્તિ પરાયણાચાર્ય બે પ્રકારનો ધર્મ છે પ્રવૃત્તિ ધર્મ એટલે કર્મનો ધર્મ અને બે નિવૃત્તિ ધર્મ એટલે કે જ્ઞાનનો ધર્મ આ બંનેના પ્રવર્તકો છે એકના પ્રવર્તકો 1700 બીજાના પ્રવર્તકો છે 4 સંતમાં તો મનુએ શું કરવાનું મનુ એટલે ક્ષત્રિય આ મસ્તક ધરાવે છે આ ઋષિઓ કહેવાય છે આપણું મસ્તક સમાન છે આ મનુઓ કહેવાય છે હાથ પ્યારવાનું એમનો ધર્મ છે આ ધર્મનું રક્ષણ કરવાનું એટલે ધર્મનો પ્રવર્તન ધર્મ પ્રચાર કરવાનું કામ ઋષિઓને સંત કુમારનું ધર્મનું રક્ષણ કરવાનું કામ એમ નહીં રક્ષણ કામ કરે શક્તિશાળી રક્ષણ કરે એટલે મનુઓ જે લોકો દંડ પણ આપી શકે શાસકો 14 મનુઓ કોણ છે શાસકો છે એ લોકો દંડ કરવા પણ શક્તિમાન છે એટલે ઋષિઓ પોતે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મનું પાલન કરતા હોય અને એ રીતે એનું પ્રવર્તન કરતા હોય જે મનુઓ પોતે પણ જે મનુ હોય જે શાસક હોય
એ પોતે પણ ધર્મનું પાલન કરતા હોય અને જોડે જોડે બીજા પાસે પાલન કરાવતા હોય. તો જ્ઞાનથી પ્રચાર કરે અને બીજા શાસનથી આ ધર્મનું રક્ષણ કરે. જ્ઞાનથી અને બીજા શાસનથી ધર્મનું રક્ષણ કરે. આ પ્રકારની યોજના છે. એટલે મહર્ષય સપ્તપૂર્વે પહેલા 7 મહર્ષિઓ, 4 સનતકુમારો અને 14 મનુઓ આમે ઉત્પન્ન ગયા. મહર્ષિઓ 7 જ્ઞાન શક્તિ, મનુ એટલે કે ક્રિયા શક્તિ. આમ જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિ એ મહર્ષિઓને સનતકુમારો જણાવે છે. અને આ મનુ એટલે ક્રિયા શક્તિ. આ બે પ્રકારની શક્તિ છે. એકમાં જ્ઞાન છે, બીજામાં ઐશ્વર્ય છે. ભગવાનો બંને છે, જ્ઞાન પણ છે અને ઐશ્વર્ય છે. એટલે એમ કહી શકાય કે ભગવાનમાં જે જ્ઞાન છે એ જ આ મહર્ષિઓ અને સનતકુમારના રૂપે પ્રગટ થયું. ભગવાનની જ્ઞાન શક્તિ એમના સંકલ્પથી આ મહર્ષિઓ અને સનતકુમારના રૂપમાં પ્રગટ થઈ. અને ભગવાનનું ઐશ્વર્ય છે કે શાસન શક્તિ છે એ આ મનુ રૂપે પ્રગટ થયું. એટલે સંકલ્પથી પ્રગટ છે. એ શક્તિ આ રૂપ ધારણ કર્યું. ટૂંકમાં આ સમગ્ર જગત છે ભગવાનની શક્તિએ ધારણ કરેલું રૂપ. ભગવાનમાં જે જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે, આમ સર્વજ્ઞ સર્વશક્તિમાન આ પરમાત્મા જે છે એની આ શક્તિએ રૂપ ધારણ કર્યું. એનું નામ જ આ જગત. એમ કરીને ભગવાન બતાવે છે એમની પોતાની રીતે કે જે આ સમગ્ર જગત મારી વિભૂતિ છે. तो शंकराचार्य जी मनो है चत्वार है, 4 मनु सावरण है. चत्वारो मनवस्तथा सावर्णिस्त मनोयोसौ मैत्रेय भाविता ततः नवमो दक्ष सावरणिः मैत्रेय भाविता मनुः एकादशस्य भविता धर्म सावर्णिको मनुः रुद्रपुत्रस्य सावरणो भविता द्वादशो मनुः. 9, 10, 11, 12 માં જે મનુઓ છે 4 મનુઓ એનો ઉલ્લેખ કરે છે કે 9મા મનુ દેશનું નામ સાવરણી, 10મા મનુનું નામ દક્ષ સાવરણી, 11માનું નામ છે ધર્મ સાવરણી અને 12માનું છે સાવરણ. આ મનુઓના નામ છે. એ વિષ્ણુ પુરાણમાં આ બધું વર્ણન છે. એનો શંકરાચાર્ય ક્યાંથી ને ક્યાંથી લાવેલો. એટલે આચાર્ય એમણે અભિપ્રાય ભાષ્ય લખી એટલે બધી વસ્તુઓ એમને રોજ એમને વિષ્ણુ જોવા નહીં જતા હોય. આપણે તો મનુ એટલે જોવું પડે શબ્દકોશમાં મનુ કેટલા થઈ ગયા, ક્યાં થઈ ગયા, શું આવ્યું, પછી પેલા શબ્દકોશમાં પેલામાં જો એમ એક આખો દાડો જાય ત્યારે એ ખબર પડે. એવું દાડો તમને કરવાનું હોય તો આપણું ક્યારે લખે. શંકરાચાર્યજીને કોષોની જરૂર પડતી હોત ને બીજાની જરૂર પડતી હોત તો આ પત્તો લાગે જ નહીં. આ બધું ક્યાં છે? બધી જણના મનમાં તે એક વસ્તુઓ. વિષ્ણુ પુરાણમાં શું છે, રામાયણમાં શું છે, મહાભારતમાં શું છે, બધા અગત્યના બધા ગ્રંથો છે એ બધા ક્યાં શું છે એ તો ઠીક છે. પણ પછી ન્યાયશાસ્ત્રમાં શું છે, વ્યાકરણ શાસ્ત્રમાં શું છે, મીમાંસામાં શું છે, શેમાં શું છે, અને બૌદ્ધો શું કહે છે, અને પેલાઓ શું કહે છે, ચારવાકો શું કહે છે. આ આચાર્ય કોને કહે? આ બધી જ વસ્તુઓ માત્ર જાણીને આ બધાને પ્રત્યક્ષ જ્ઞાન આ કઈ વસ્તુ. એટલે એકદમ આમ પ્રામાણિકપણે જે વસ્તુ કહેવાની કહી શકે, અથોરિટી પ્રમાણ છે. સાવરણા એથી પ્રસિદ્ધ. આ તો જાણીતા છે સાવરણ વગેરે મનુ ઓછા એમને માટે પ્રસિદ્ધ છે. આપણે તો પેલું નામ સાંભળતા હોઈએ કે સાવરણ મનુ કહે. પણ આ જે 4 મનુઓ છે તે ભગવાન કહે છે કે પૂર્વે એટલે કે દરેક મન્વંતરના પ્રારંભમાં બધા ઉત્પન્ન થતા હોય. તો આગળ કહે છે ભાષ્યમાં તે ચ મદ્ભાવાઃ મદ્ગત ભાવનાઃ વૈષ્ણવેન સામર્થ્યેન ઉપેતાઃ મદ્ભાવાઃ. આ ઋષિઓમાં જે જ્ઞાન છે અને મનુઓમાં જે ઐશ્વર્ય છે, શક્તિ જે ક્યાંથી આવી? મદ્ભાવાઃ. એટલે ભગવાન કહે છે કે એ લોકો એ હંમેશા મારામાં વિરત છે. આ ભગવાનના મહાન ભક્તો છે. આ ઋષિઓ અને મનુઓ બધા ભગવાનના મહાન ભક્ત છે. તો ભગવાનનું ચિંતન કરતા હોય, એની ભાવના કરતા હોય, એનું ધ્યાન કરતા હોય અને ભગવાન સાથે સતત તાદાત્મ્ય સેવતા હોય. એની કારણે ભગવાનની શક્તિ છે એ શક્તિનો આવિર્ભાવ ન થાય. આ તાદાત્મ્ય સિદ્ધાંત છે તો સતત જેનો ધ્યાન કરતા જ હોઈએ અને જેની સાથે આપણે હંમેશા તાદાત્મ્ય એટલે કે એના મને આપણો અંતર જ ના રહે એ પ્રકારનું જો ધ્યાન થતું હોય, આપોઆપ જ એનો જે સ્વભાવ હોય, એના જે લક્ષણ હોય એ આપણા પ્રવેશ કરે.
નિયમ જ છે. અત્યારે જે કંઈ આપણે છે એ આવા તાદાત્મ્યને કારણે જ છે. જે કંઈ લક્ષણો આપણામાં છે એ હવે જે કશાક ને કશાક સાથે તાદાત્મ્ય કર્યું એમાંથી આવેલા હોય. એટલે પુત્ર ઘણી વાર પિતામાંથી ગ્રહણ કરતો હોય, માતામાંથી ગ્રહણ કરતો હોય, જ્યાં ભાઈઓમાંથી ગ્રહણ કરતો હોય, ગુરુમાંથી ગ્રહણ કરતો હોય, એની જગ્યાએ જે જગ્યાએ આપણું મન ક્યાંકથી પ્રભાવિત થયું હોય અને સતત આપણું મન ધ્યાન કરે છે, આંતરથી એના ગુણો આપણામાં આવે. આપણે જોઈએ છીએ કે ઘણી વાર કેવું કે શિષ્યોમાં ગુરુઓને કેટલાય ગુણો દેખાતા હોય છે. સતત એનું ધ્યાન અને હાવ ભાવથી માંડીને, વાણીથી માંડીને, એમની બુદ્ધિ બધી વસ્તુ આવતી હોય છે. પત્નીમાં ઘણી વાર પતિ નથી આવતો હોય છે, કારણ ઘણી વાર એટલે આમ બંને વચ્ચે સુમેળ હોય તો પત્ની પતિ માટે ખૂબ આદર ધરાવતી હોય, તો એનું ચિંતન કર્યા કરતા એને ઘણી બધી જે લાક્ષણિકતાઓ છે આનું આવતી હોય છે. આમ બીજાની લાક્ષણિકતાઓ બીજામાં પ્રવેશ ક્યારે કરતી હોય? આ પ્રકારની ભાવના જ્યારે મનમાં જવાઈ રહેતી હોય. જે ઉપાસના કરતા હોય છે દેવતાઓની, એમાં પણ એ પ્રકારની ભાવનાઓ થતી હોય છે. હનુમાનની ઉપાસના કરતા હોય, રામકૃષ્ણ પરમહંસ કહે છે જાતની ઉપાસના અમે કરી ગયેલી. હનુમાનની ઉપાસના કરે ત્યારે એટલું એમની સાથે તાદાત્મ્ય કૂદવા માંડે છે, જાણે કે આમ પૂછ્યું ના એમની પેલી પહેરે પોતડી જાણ પૂછાની એમ લટકતી હોય, એમ કુદાકૂદ કરતા એવી જાતને એમ હનુમાન સાથે એકાકાર થઈ જાય. જેની ઉપાસના કરતા હોય છે એની જે લાક્ષણિકતાઓ છે એનો પ્રવેશ કરે, કારણ કે તાદાત્મ્ય આ ઉપાસનાનો જે ધ્યાનનો સિદ્ધાંત છે. એટલે આપણે શાસ્ત્રમાં ધ્યાનને બહુ મહત્વ આપે છે. ગમે તે ધ્યાન માણસ સ્વાભાવિક રીતે કરતો હોય. ધ્યાન કરવાની તો આપણા દરેકમાં ક્ષમતા છે જ. તો ધ્યાન કરવાની આપણી ક્ષમતા છે, એ ક્ષમતાનો ઉપયોગ આપણા ઉત્કર્ષમાં કેમ થાય, કે આપણી ઉન્નતિમાં કેમ થાય, એ માટે શાસ્ત્રો આપણને વિશિષ્ટ પ્રકારનું ધ્યાન શીખવતા હોય છે. જેથી વગર મુહૂર્તનું ધ્યાન કરીને આપણી અવગતિ ના થાય, યોગ્ય ધ્યાન કરીને આપણી ઉન્નતિ થાય. પણ આ જે ઋષિઓ, આ સનત કુમારો, આ મનુઓ ભગવાનના ધ્યાનમાં સતત મગ્ન એટલે મત ભાવ મત ચિંતન પર સતત ભગવાનના ચિંતનમાં જ પર હોય, ભગવાનની ભાવનામાં પર હોય. નહીં સર્વજ્ઞ સર્વેશ્વરે ગતા ભાવના એ શાંતે. ભગવાન કોણ છે? સર્વજ્ઞ અને સર્વેશ્વર બે વસ્તુ મુખ્યત્વે બે વિભૂતિના વર્ણન છે. ભગવાન સર્વજ્ઞ છે, સર્વ જાણે છે, તો સર્જન થઈ શકે. અને કહે છે સર્વેશ્વર, બધાના શાસક છે. સર્જન કર્યા પછી એના હાથમાં નાર તો ના ચાલે. બધા નિમિત્તો નિર્ણય તો કર્યા પછી બધા સીધા થઈ જાય, સ્વતંત્ર છે એ ના ચાલે. સર્વેશ્વર સર્જન કર્યા પછી પાછું એમનું ઐશ્વર્ય શાસન પણ થવું જોઈએ. એટલે ભગવાનની જે જ્ઞાન શક્તિ છે અને ભગવાનની એ ક્રિયા શક્તિ છે એ તો આ જગતમાં છે જ. અંદર તો ભગવાનમાં ઐશ્વર્ય છે, એને કારણે આ જગતનું નિયંત્રણ કરતા હોય. એટલે ઋષિ મુનિઓ હોય એ બધા ભગવાનની જ્ઞાન શક્તિ છે એનું એમને ચિંતન કરતા હોય. આ મનુઓ હોય ભગવાનની ક્રિયા શક્તિનું ચિંતન કરતા હોય, બંને ચિંતન કરતા હોય. તો એટલા જ માટે વૈષ્ણવ્યા સત્ય અધિષ્ઠિતત્વેન જ્ઞાન ઐશ્વર્યમ કહે. તો કે આ ઋષિ મુનિઓમાં આટલું જ્ઞાન ક્યાંથી આવ્યું? ભગવાનના જ્ઞાનનો ઉત્સાહ તો ભગવાનના ચિંતનમાં પર હોય. ભગવાન સર્વજ્ઞ છે અને માટે એની સર્વજ્ઞતાનો એક અંશ આ ઋષિઓમાં આવે હોય. ભગવાન સર્વેશ્વર છે, સર્વશક્તિમાન છે અને માટે એની શક્તિનો એક અંશ, ઐશ્વર્યનો એક અંશ આ મનુવામાં આવે હોય. એટલે મનુઓ આટલા બધા પ્રતાપી છે, ઋષિઓ આટલા બધા મહાન છે. આપણે તો ઋષિઓને સર્વજ્ઞ કહેતા હોઈએ, મનુઓના આપણે તો પ્રતાપી કહેતા હોઈએ, તો એ બધો સર્વજ્ઞતા અને પ્રતાપ ક્યાંથી આવ્યો? ભગવાનની શક્તિનો એક અંશ છે. તો ભગવાનની સર્વજ્ઞતાની શું વાત કરે, તો ભગવાનના ઈશ્વરની શું વાત કરે? એમ ભગવાન કહે છે કે આ બધા જો આ જે જગતમાં આટલા મહાન કહેવડાવે છે એ બધા મારી એક શક્તિના અંશ ને કારણે આટલા મહાન કહેવડાતા હોય, તો અર્જુન મારા જ્ઞાન અને શક્તિની તે વાત જ ક્યાં કરવી? એટલે શંકરાચાર્ય કહ્યું કે મદ ભાવના હા વૈષ્ણવેન સામર્થ્યેન ઉપેતા. વૈષ્ણવમ સામર્થ્ય, ભગવાન વિષ્ણુ સામર્થ્ય, તો સામર્થ્ય સર્વજ્ઞતા સર્વેશ્વરતા એની સામર્થ્ય છે. એ સામર્થ્યથી ઉપેતા, સામર્થ્યથી યુક્ત આ સારી સામર્થ્યનો એક અંશ એમનામાં આવેલો છે. એટલે ભગવાનની જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ આ બેમાં પ્રગટ થાય તો કે બેની જરૂર છે. દુનિયામાં જ્ઞાન અને ક્રિયા બે વસ્તુ આપણામાં છે. આપણામાં તો ઋષિઓ અને મનો બંને છે. આપણામાં એક જ્ઞાન શક્તિ હોય, બીજી ક્રિયા શક્તિ છે. જ્ઞાન શક્તિ ક્યાં છે? આપણે જ્ઞાનેન્દ્રિય, એટલે આ 17 છે. સાથે 7 ઋષિઓ આપણી આ જ્ઞાનેન્દ્રિય છે. 2 આંખો, 2 કાન, 2 નાક અને 1 આપણું મુખ, એમ કરીને 7 કોણ છે? ઋષિઓ છે.
જ્ઞાનેન્દ્રિય બધી મસ્તક પર છે ને, એટલે આ 7 ઋષિઓ છે, 17 છે. 4 કોણ છે? સનત કુમાર. આપણું અંતઃકરણ 24 છે. મન, બુદ્ધિ, चित्त, अहंकार आदि से चतुर्थ 4 कोण है? चतवार है तो के सनत कुमार. એટલે આપણે જ્ઞાન શક્તિ બતાવે છે અને આપણે ક્રિયા શક્તિ આ ક્યાં રહે છે? હાથમાં રહે. ક્રિયા હાથ બધી જ્ઞાનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયમાં જ્ઞાન શક્તિ છે, 5 કર્મેન્દ્રિયમાં ક્રિયા શક્તિ છે. એ શું બતાવે છે? મનુ બતાવે છે. એટલે આપણી ઉપાધિ મંડળ પર આ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ 17 અને મનુઓ એનો આવિર્ભાવ અહીં થયેલો છે. આપણે બધા કોના અંશ છે? આ ઋષિઓના અને એ લોકો. એટલે એ શક્તિ જે છે એ આપણામાં આવે. એમનામાં ક્યાંથી આવી? ભગવાનને. અને માટે જે કોઈ જગ્યાએ જ્ઞાન શક્તિ હોય અને ક્રિયા શક્તિ હોય એ ક્યાંથી આવી છે? વડે ઈશ્વરમાંથી. એ ભગવાનની વિભૂતિ છે. પછી આગળ જશે જગત તેની વ્યવસ્થિત રહેશે. मनसा एव उत्पादिताः मया जाताः उत्पन्नाः. तो महर्षिओं ने मनोनी બીજી વિશિષ્ટતા છે કે ભગવાનના માનસ પુત્ર છે. સંકલ્પ ઉત્પન્ન થયા છે, યોનિ ઉત્પન્ન થયા છે. એટલે એનો જન્મ પવિત્ર છે. એમાં એની ઉત્પત્તિમાં કોઈ પ્રકારની અપવિત્રતા નથી. અને માટે આ બધા કહે શુદ્ધ છે. શુદ્ધ જ્ઞાન શક્તિ, શુદ્ધ ક્રિયા શક્તિ. અને તો એ લોકો ખરેખર શાસન કરી શકે. નહીં તો કહીને આપણી ઉત્પત્તિ દોષ થઈ હોય તો આપણા જ્ઞાનને ઐશ્વર્યમાં પણ દોષ હોવાનો છે. અને માટે જે કંઈ આપણે જ્ઞાન ઐશ્વર્યનો ઉપયોગ થાય એમાં કહીને કે દોષ, હિંસા, અન્યાય રહેલો હોય. આ લોકો છે શુદ્ધ હોવાના કારણે એમની જ્ઞાન અને ક્રિયા શક્તિ પણ માત્ર પરમાર્થ માટે વપરાતી હોય, શ્વાસ માટે. અને છેલ્લે કહે છે येषां मनूनां महर्षीणां च सृष्टिः लोके इमाः स्थावरजङ्गमाः प्रजाः. येषां जन्म है अर्जुन आ 17 ને મનુઓ જે છે ને સનત કુમારો એની આ બધી ઉત્પત્તિ છે. યેષામ આ મનુના મહર્ષિનામ છે. જે મનુ અને મહર્ષિઓની સૃષ્ટિ એ આ સૃષ્ટિ છે. એટલે ઇમાહ સ્થાવર જંગમાહ પ્રજા. 2 પ્રકારની પ્રજા છે, સ્થાવર અને જંગમ. જંગમ એટલે હલતી ચાલતી અને સ્થાવર એટલે સ્થિર. એટલે વૃક્ષ વનસ્પતિઓ કેવી કહેવાય? સ્થાવર પ્રજા કહેવાય. અને પ્રાણીઓ, પશુઓ, જીવજંતુઓ જંગમ પ્રજા. આ બધી આ મહર્ષિઓ અને મનુઓમાંથી ઉત્પન્ન થયેલી છે. સમજોથી કે મારી જે ક્રિયા શક્તિ, મારી જ્ઞાન શક્તિ, મારું ઐશ્વર્ય આ વિવિધ રૂપે બનાવી છે. બીજો ફેર છે. ભાવ એ છે કે ભગવાનની ક્રિયા શક્તિ એ જ આ મનુઓ. મનુઓમાં ક્રિયા શક્તિ એવું કહેવાની જરૂર નથી. પણ ભગવાનની ક્રિયા શક્તિ જ મનુરૂપે ઉત્પન્ન થઈ. ભગવાનની જ્ઞાન શક્તિ જ આ મહર્ષિ ઉત્પન્ન થઈ. તો પિતા તો પુત્ર રૂપે ઉત્પન્ન થતો હોય. એટલે આ બધું જગત જે છે એ ભગવાનની આ શક્તિઓ છે. એવું છે કે આપણામાં ભગવાનની શક્તિ આ ભગવાન જ છે. ભગવાનની શક્તિ જ આ ભિન્ન ભિન્ન નામ અને રૂપમાં વ્યક્ત થયેલી છે. અને આ સર્વ ભગવાનનું ઐશ્વર્ય છે અને વિભૂતિ છે. વિદ્યા જન્મના સંતતિભૂતા. એક વિદ્યા સંતતિ છે, બીજી જન્મની સંતતિ છે. એક ગુરુ શિષ્ય પરંપરા, બીજી પિતા પુત્ર પરંપરા. અસ્મિન લોકે સર્વાહ પ્રજા. અને આ જગતમાં જે બી પ્રાણીઓ છે, ચરાચર જગત છે, સર્વ આ મારા જ ઉત્પત્તિ છે. એ કોઈ ટીકાકાર કહે છે પ્રસિદ્ધ મહિમાનો અપી હોતે એ તો મામ ઉપાસયત તો બી મામ ઉપાસ હે. જેવા મહર્ષિઓના મનુઓ આ બધા આટલા પ્રસિદ્ધ અને આટલા શક્તિશાળી લોકો પણ સતત મારી ઉપાસના કરતા હતા. તો અર્જુન પ્રશ્ન હોય નહીં, તારે પણ કોની ઉપાસના કરવી? મારી ઉપાસના કરવી. એ પણ એક અંદરથી પાઠ આપણને બહુ છે. ઉપાધિકમ પ્રભાવમ ભગવતો દર્શયિત્વા તજ્ઞાન ફલમાં. ભગવાને પોતાનો પ્રભાવ બતાવ્યો. કેવો પ્રભાવ? ઉપાધિક પ્રભાવ. આ ભગવાનનો કેવો પ્રભાવ છે? ઉપાધિનો પ્રભાવ છે. ભગવાનનો એક મૂળ પ્રભાવ કયો? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એમનો સ્વરૂપભૂત પ્રભાવ. આ પ્રભાવ કોણ? એની ઉપાધિનો માયાનો પ્રભાવ છે. એમનો જ પ્રભાવ છે. માયા કે ભિન્ન નથી.
तो भगवान की उपाधिना प्रभाव से ज्ञान ऐश्वर्य शक्ति आवली क्या है भगवान की उपाधि से एनो प्रभाव बताया पहला एनु ज्ञान पहला आ उपाधि सहित ईश्वर ज्ञान ये ज्ञान निरुपाधिक ईश्वर ज्ञान माटेનું સાધન બને એ જ ક્રમ ભગવાન કહે છે કે પોતાનો આ પ્રકારનો પ્રભાવ બતાવ્યો હવે એ જે જ્ઞાન એની દ્વારા જ્ઞાન થાય તો શું ફળ મળે તો એ 7મા શ્લોકમાં કહે છે एतां विभूतिं योगं च मम योगेति तत्त्वतः तो विकम्पेन योगेन युज्यते नात्र संशयः एतां विभूतिं योगं च आ विभूतिना योग मम योगेति तत्वतः हमारी जो विभूति से हमारा जो योग है यह तत्वतः व्यक्ति यथावत जो जाने से तो आज समग्र जगत उठुकમાં सर्वत्र जो भगवान दर्शन करे છે તો છે જેને બધી ભગવાન વિભૂતિ તરીકે જાણે છે એમનું જ્ઞાન જ્યાં પણ ક્રિયા હોય જ્યાં પણ શક્તિ હોય જ્યાં પણ ઐશ્વર્ય હોય જ્યાં પણ શોભા હોય એમાં જેને ભગવાન દર્શન થતા હોય એ ભગવાનનું જ્ઞાન જ્ઞાન એટલે દર્શન અહીંયા જ્યાં સોપાધિક હોય ત્યાં જ્ઞાન એટલે દર્શન નિરુપાધિક હોય તો જ્ઞાન એટલે જ્ઞાન એ છે તો जो वेद तत्वतः तो आ रीते जो મને તત્વતઃ યથાવત જાણે છે તો હું જ આ સર્વ છું સર્વ મારો જ આવિર્ભાવ થયો છે સહ અવિકંપેન યોગેન યુજ્યતે તે અવિકંપ યોગથી મારી સાથે જોડાય છે એ મારી સાથે જોડાયેલો યુજ્યતે એ મારામાં જોડાયેલો રહે છે મારામાં નિષ્ઠ રહે છે યોગથી મારામાં નિષ્ઠ કયો યોગ અવિકંપ યોગ જે યોગમાં યોગ એટલે જોડાણ तो मारी तो ऐसे जोड़ाયેલો હોય છે ક્યારે પણ એ જોડાણની અંદર કોઈ વિકંપ ના થાય ચલન ના થાય અર્થાત હંમેશા મારામાં જોડાયેલો હોય મારામાં નિષ્ઠ હોય ક્યારે પણ એનામાં ને મારામાં અંતર હોય જ ના શકે તો સતત મારામાં નિષ્ઠ હોય છે કારણ કે એમનું જીવન મારા જેવું છે જ નહીં બહાર નજર કરો એ પણ ભગવાનની વિભૂતિ અંદર નજર કરો પણ ભગવાન એવું રહ્યું છે ભગવાનની વિભૂતિ બહાર ને અંદર સિવાય બધી જ ભગવાનની વિભૂતિ હોય આમ આગળ તો એમ બધી અંદરની વ્યક્તિઓ છે પણ ભગવાનની વિભૂતિ હોય અને બહાર જે છે પણ ભગવાનની વિભૂતિ હોય તો એને માટે ભગવાન છે તો રહ્યું નહીં એ ક્યારે ભગવાન અળગો જ ના પડે આ મારો ભક્ત છે મારાથી ક્યારે અળગો પડતો જ નથી તો કેમ અવિકંપ યોગ વિકંપ થાય જ નહીં મૂકી તો બહાર ભગવાન દેખાતા હોય આપણે માત્ર આમાં ભગવાનના દર્શન કરો લાલ કશાકમાં તો જ્યાં સુધી આપણે એના સંપર્કમાં ત્યાં સુધી ભગવાનના દર્શન થાય અને પછી જતા રહે તો કોઈક મર્યાદિત સ્થળમાં ભગવાનના દર્શન હોય બરાબર છે પણ તો પછી એ એના સંપર્કમાં આપણે ન હોઈએ ત્યારે ભગવાનના દર્શનથી વંચિત થઈ જાય અત્યારે ક્લાસમાં હોઈએ ત્યારે બધું આમ બહુ એકદમ સરસ હોય છે મન એકદમ આમ બરોબર વ્યવસ્થિત હોય છે અને વેદાંત સિવાય જેમ જ્યાં છે જ નહીં તરત તો પછી જેવું આપણું મન ચલાયમાન છે અવિકંપ યોગ નથી આપણો યોગ કેવો છે ક્ષણિક યોગ થઈ જતો હોય છે ફરી પાછા અહીં દૂર જતા રહ્યા કે વ્યવહારમાં પડ્યા વળી ભગવાન પણ જતો રહે એટલે આ બહુ ભગવાન ગીતાની અંદર બહુ પ્રેક્ટિકલ વસ્તુ કહે છે કે વ્યવહાર અને પરમાર્થ કે જુદી વસ્તુઓ છે જ નહીં અને તેથી આ વ્યવહારિક જગત જેને કહેવાય એ જગત પણ ઈશ્વર છે આપણું એક જ શાસ્ત્ર આવું કહે છે બીજા બધા શાસ્ત્રો એમ કહે છે કે ઈશ્વર વ્યવહારથી પર છે વ્યવહારમાં એને ન લાવે એટલે કે આ વ્યવહાર એવો મર્યાદિત ઈશ્વર નથી આપણે શું કહ્યું જે વ્યવહારિક છે એ પણ ઈશ્વર છે અને જો જોઈએ એનાથી પર છે પછી વ્યવહારિક ઈશ્વર જેનું પહેલા જ્ઞાન અને પછી વ્યવહારિક પર ઈશ્વર છે એનું જ્ઞાન તો આ વિભૂતિ યોગની હેતુ છે વ્યવહારિક ઈશ્વરની ઉપાસના એનું જ્ઞાન પણ પછી કે એમ કરીને થોડું બધું પારમાર્થિક ઈશ્વર છે એનું જ્ઞાન થાય એની સામે યોગમાંથી ક્યારેય પણ ચલાયમાન ના થાય એનું જ્ઞાન આત્મતયા થાય અને તેથી ક્યારે પણ ચલાયમાન ના થાય ન અત્ર સંશય એમાં કોઈ સંશય નથી कहते भाष्य में एतां यथोक्तां विभूतिं विस्तारं योगं च व्यक्तिं च आत्मनो घटनम् अथवा
योग ऐश्वर्य सामर्थ्यम सर्वज्ञत्वं योगजं योगः उच्यते मम मदीयं योगेति तत्त्वतः तत्त्वेन